હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો સ્પેશિયલી રેવન્યુ તલાટીના મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. કારણ કે અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ લેતા નથી એટલા માટે. પ્રશ્ન નંબર 2, ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત ક્યારથી થઈ? 1991, 1992, 1993, 1994. તો જવાબ આવશે 1991થી ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વન અને જિલ્લાઓને જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલા છે? વન આપેલા છે, અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? જિલ્લાઓ આપેલા છે. તો હરિહર વન, તો એમાં શું આવશે? તો હરિહર વનમાં શું આવશે? યસ, આવશે ગીર સોમનાથ, એટલે 3 આવશે. પછી વિરાસત વન, તો વિરાસત વનમાં શું આવશે? તો કે 1 આવશે, પંચમહાલ. પછી જાનકી વન, તો જાનકી વનમાં શું આવશે? તો નવસારી, એટલે કે 4. અને વિરાંજલી વન, તો વિરાંજલી વનમાં શું આવશે? તો કે સાબરકાંઠા, એટલે કે 2. એટલે 1માં 3 હોય તો 1માં 3 ક્યાં છે? એમાં. તો બી અને સીમાં નથી, ડી અને એની અંદર છે. પછી બીમાં 1, તો આ એની અંદર એ આપેલું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ સંધિ વિગ્રહમાં કયો વિકલ્પ સાચો નથી? તો ઉત્તરાયણ બરાબર ઉત્તર વત્તા આયન. સંમતિ, તો સત વત્તા મતિ. વિદ્યુત લેખા, તો વિદ્યુત વત્તા લેખા. અને દિગંબર, તો દિક વત્તા અંબર. તો આમાં શું પૂછેલું છે આપણે? કે કઈ જોડી ખોટી છે તેવું પૂછેલું છે. તો એ, બી અને ડીની જોડણી છે તે કેવી છે? સાચી છે. પણ સીની જોડણી ખોટી છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે ઇન્ડિકા ગ્રંથ લખેલો હતો? ટોલેમી, પ્લાની, મેગેસ્થનીસ અને એક પણ નહીં. તો કોણે લખેલો હતો ઇન્ડિકા ગ્રંથ? તો કે મેગેસ્થનીસે લખેલો હતો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 6, એ ₹45,000થી બિઝનેસ શરૂ કર્યો. 6 મહિના પછી બી તેના ધંધામાં 80,000 સાથે પ્રવેશે છે. 1 વર્ષ પછી સી ₹1,20,000નું રોકાણ કરે છે. નફો કયા ગુણોત્તરમાં 2 વર્ષ પછી એ, બી, સી વચ્ચે વિભાજિત થશે? તો હવે આપણે અહીંયા લઈએ કેટલા છે? તો કે એ છે 1, બી છે અને સી છે. પછી શું કીધું? કે એ છે તે કેટલા? ₹45,000. ₹45,000 લઈને આવે છે. બી છે તે કેટલા? તો કે ₹80,000 લઈને આવે છે. અને સી છે તે કેટલા રૂપિયા? તો કે ₹1,20,000 લઈને ધંધામાં પ્રવેશ કરે છે. હવે જો અહીંયા મિસ્ટેક ક્યાં થવાના ચાન્સ રહે? કેમ કે આપણે 12 મહિના લઈને અથવા તો 1 વર્ષ લઈને ગુણોત્તર કાઢી નાખીએ એટલે આપણને મળી જાય. પણ અહીંયા શું આપેલું છે? અહીંયા લખેલું છે કે 2 વર્ષ પછી, એટલે બધાને કેટલા મહિના આવશે? 24 મહિના. કેટલા મહિના આવશે? તો કે 24 મહિના. તો બિઝનેસની શરૂઆતથી કોણ છે? તો કે એ છે, એ બિઝનેસની શરૂઆતથી છે, એટલે 24 મહિના આવશે. પછી શું કીધું છે? તો કે બી છે તે ક્યારે? તો કે 6 મહિના પછી, એટલે 24માંથી 6 બાદ કરો તો કેટલા રહેશે? 18 મહિના. અને 1 વર્ષ પછી કોણ આવ્યું? તો કે સી છે, એ 1 વર્ષ પછી પ્રવેશ કરે છે, એટલે 12 મહિના રહેશે. કેમ કે 2 વર્ષ સુધી ધંધો ચાલે છે, તો 1 વર્ષ પછી આવે એટલે 12 મહિના થશે. હવે આપણે બધા શું કરીએ? આમાંથી જે પણ કોમન હશે એને છેદ ઉડાડી દઈએ. પહેલાં તો આ 3 3 0 ત્રણેયમાંથી ઉડશે. પછી અહીંયા 6 વડે ઉડાડીએ. 6 ચોક 24, 6 તેરી 18 અને 6 દૂને 12. હવે 4 વડે ઉડાડીએ. 4 અહીંયા આવશે 20 અને અહીંયા કેટલા આવશે? 4, તો અહીંયા આવશે 30. હવે કેટલા રહ્યા? તો કે 45. પછી 20 તેરીને 60 અને
અહીંયા કેટલા બાકી રહે છે તો કે 30 દૂને 60, એટલે 45, 60 અને 60. હવે 15 વડે આપણે ભાગ ચલાવીએ તો કેટલો રહેશે તો કે 15 તેરી 45, 15 ચોક 60 અને 15 ચોકને 60. એટલે આપણે કયું પ્રમાણ મળશે તો કે 3:4:4નું પ્રમાણ મળશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7. ભારતમાં ચંદનના વૃક્ષો માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? કેરળ, કર્ણાટક, તામિલનાડુ કે આંધ્રપ્રદેશ? તો કયું રાજ્ય પ્રખ્યાત છે તો કે કર્ણાટક રાજ્ય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8. ભૌતિક વિજ્ઞાનની CGS પદ્ધતિનું પૂર્ણ નામ જણાવો. સેમી ગ્રામ સેકન્ડ, સેમી ગ્રેડ સેકન્ડ, સેમી ગ્રામ સિસ્ટમ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ આવશે સેમી ગ્રામ સેકન્ડ. પ્રશ્ન નંબર 9. અંબુબચી મેળો ઉત્તર પૂર્વ ભારતમાં લોકપ્રિય દેવીની પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. કયા રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવે છે? ત્રિપુરા, રાજસ્થાન, ઝારખંડ કે આસામ? તો અંબુબચી મેળો છે એ કયા રાજ્યમાં ભરાય છે એ ખબર હોય તો પણ આપને જવાબ ખબર પડી જાય. તો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 10. સીતા બિહેવ્સ એઝ થ્રુ શી ખાલી જગ્યા ધ ક્વીન ઓફ ધ પેલેસ. ઇઝ, વોઝ, વેર કે હેડ બીન? તો જવાબ આવશે ઓપ્શન સી, વેર. પ્રશ્ન નંબર 11. ગીર નેશનલ પાર્કમાં કયા બે સિંહોની મિત્રતાની વાર્તા પ્રખ્યાત છે? શાહરૂખ અને સલમાન, જય અને વિજય, જય અને વીરુ, રામ અને લક્ષ્મણ? તો જવાબ આવશે ઓપ્શન સી, જય અને વીરુ. આપણે સ્પીડમાં ક્વેશ્ચન આન્સર કરશું. એનું રીઝન છે કે 200 માર્ક્સનો પેપર છે અને પેપરને બહુ લેન્ધી થઈ જશે ને વાર લાગશે, એટલા માટે આપણે સ્પીડમાં કરીએ છીએ. પ્રશ્ન નંબર 12. જો 6 માર્ચ 2005 સોમવાર હોય તો 6 માર્ચ 2004ના રોજ અઠવાડિયાનો દિવસ કયો હતો? રવિવાર, શનિવાર, મંગળવાર કે બુધવાર? તો જો આપણે હંમેશા કેવું કરીએ છીએ કે નેક્સ્ટ પછીનું વર્ષ પૂછ્યું હોય તો એક દિવસ ઉમેરી દઈએ છીએ. તો સેમ પાછળના વર્ષનું પૂછ્યું છે તો એક દિવસ માઇનસ કરશું. તો 2005ને સોમવાર હતો તો 2004ને કયો વાર હોય તો કે રવિવાર હોય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ, રવિવાર. પ્રશ્ન નંબર 13. વહીવટ સરકારી વ્યક્તિઓના પ્રયાસનો એક પ્રકાર છે જેમાં તાર્કિકતાનું ઊંચું પ્રમાણ હોય છે. વ્યાખ્યા કોણે આપેલી છે? પિફનર, વુડ્રો વિલ્સન, લ્યુથર ગ્યુલિક અને વાલ્ડો? તો આ કોને આપેલો છે? યસ, વાલ્ડોએ આપેલું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ આરંભી? ઓપ્શન એ પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય? તો જવાબ આવશે ઓપ્શન બી, નીતિ આયોગ. પ્રશ્ન નંબર 15. ભારતમાં પક્ષી અભયારણ્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ભરતપુર પક્ષી અભયારણ્ય રાજસ્થાન, સુલતાનપુર પક્ષી અભયારણ્ય હરિયાણા, સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવા, કુમારહોમ પક્ષી અભયારણ્ય તામિલનાડુ? તો આપણે શું પૂછેલું છે કે કઈ જોડી અયોગ્ય છે, સાચી નથી? તો જે ઓપ્શન ડી છે તે સાચી નથી. કેમ કે કુમારહોમ પક્ષી અભયારણ્ય તામિલનાડુ છે તે તામિલનાડુ નહીં પરંતુ ક્યાં આવેલું છે તો કે કેરળમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 16. નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? શું પૂછેલું છે? અયોગ્ય જોડ પૂછેલી છે. તો આમાંથી કઈ જોડ છે તે અયોગ્ય છે? મુમૂર્ષા, યુયુત્સા, કિડિયારુ કે પિરામિડ? તો યુયુત્સા છે તે કેવી છે? ખોટી છે. કેમ કે યુયુત્સા છે ને એ માં બંને હસ્વ આવે એટલે આ રીતે લખાય. એટલે આપણે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 17. સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન નીચેનામાંથી કયા રજવાડાઓએ કોંગ્રેસનું સમર્થન કર્યું ન હતું? ભાવનગર, રાજકોટ, મૈસૂર કે જૂનાગઢ? તો જવાબ આવશે ઓપ્શન સી, મૈસૂર. પ્રશ્ન નંબર 18. ત્યાં બે પક્ષીઓના ઓરડાઓ એ અને બી છે. જો 10 વિદ્યાર્થીઓને બીમાંથી મોકલવામાં આવે તો દરેક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે. જો 20 ઉમેદવારોને બીથી એ પર મોકલવામાં આવે છે
તો પછી એમાં વિદ્યાર્થીઓની સંખ્યા બીમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બમણી છે. તો ઓરડામાં વિદ્યાર્થીઓની સંખ્યા એ છે. એટલે આ છે ને એની આપણને સંખ્યા આપેલી છે. તો આપણે લઈએ કે એની 20 હોય તો બીની કેટલી હોય? તો જો સૌથી પહેલાં એક એને કીધેલું છે કે 10 વિદ્યાર્થીઓ બીમાં મોકલવામાં આવે તો દરેક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થઈ જાય. તો આમાંથી હું 10 મોકલું તો અહીંયા કેટલા રહે? આમાંથી 10 માઇનસ કરું તો અહીંયા 10 રહે. તો અહીંયા પહેલાં 0 હોય પછી 10 આવે તો 10 થાય, બરાબર છે? તો 10 થાય ને. હવે આપણે આગળ જોઈએ કે તો દરેક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થાય. જો 20 ઉમેદવારને બીમાંથી એ પર મોકલવામાં આવે, હવે અહીંયા પહેલેથી 20 વિદ્યાર્થીઓ જ નથી તો એમાં કઈ રીતે 20 વિદ્યાર્થીઓ મોકલે? એટલે એ ઓપ્શન તો આવી જ ના શકે. બી ઓપ્શન જોઈએ કે અહીંયા કેટલા છે? 10 વિદ્યાર્થીઓ માઇનસ કરી અને ક્યાં મોકલીએ આપણે? બીમાં મોકલીએ તો અહીંયા કેટલા રહેશે? 70. અને અહીંયા કેટલા હોય? પહેલેથી 60 હોય અને 10 એમાંથી મોકલવામાં આવે તો 70 થાય બંનેને. હવે શું કહે છે કે 20 વિદ્યાર્થીઓને બીમાંથી એમાં મોકલાવે, 60 હોય એમાંથી હું 20 ક્યાં મોકલું? એની અંદર મોકલું તો અહીંયા કેટલા રહે? 40. અને એની અંદર કેટલા થાય? 20 ઉમેરું તો 100 થાય. તો આ બમણા થાય છે બી કરતાં એ? તો કે ના, નથી થતા. એટલે આ જવાબ પણ આવે નહીં. 40 દુ 80 થવા જોઈએ. હવે લઈએ કે 10 આમાંથી માઇનસ કરીએ તો અહીંયા કેટલા રહેશે? 90. અને બીમાં કેટલી સંખ્યા હોય? 80 હોય પ્લસ 10 એમાંથી નાખવામાં આવે તો અહીંયા કેટલા થાય? 90. 90 બંનેને થઈ જાય. હવે શું કહે છે કે જો 20 ઉમેદવારને બીથી એ પર મોકલવામાં આવે, હવે આમાંથી એમાં 20 મોકલવામાં આવે તો કેટલા રહેશે? 60 રહેશે. 80માંથી 20 મોકલવામાં આવે તો કે હા. અને 100માંથી 20 માઇનસ કરીએ તો કેટલા રહેશે? તો કે પ્લસ કરીએ કેમ કે બીમાંથી એમાં 20 મોકલવામાં આવે તો અહીંયા કેટલા થશે? 120. તો આ 60ના ડબલ થઈ ગયા? તો કે હા, જો ડબલ થઈ ગયા. તો બંને આમાં શરત શું થાય છે? લાગુ થાય છે. એમાં કહે છે કે જો પહેલાં 10 વિદ્યાર્થીઓને બીમાં મોકલવામાં આવે તો જો 100માંથી 10 મોકલવામાં એટલે અહીંયા 90 રહ્યા, અહીંયા 20 હોય ફોર એક્ઝામ્પલ, તો 10 ઉમેરીએ તો બંને સાઈડ 90 થઈ જાય? તો કે હા, થઈ જાય છે. પછી કહે છે કે જો 20 ઉમેદવારને બીથી એ પર મોકલવામાં આવે એટલે 80માંથી 20 મોકલવામાં આવ્યા તો અહીંયા કેટલા રહ્યા? 60. અને 100માં 20 ઉમેરવામાં આવ્યા તો અહીંયા કેટલા થયા? 120. તો શું કહે છે? તો પછી એમાં વિદ્યાર્થીઓની સંખ્યા બીમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બમણી થઈ જાય. એટલે કે બીમાં જે સંખ્યા છે એની કરતાં એની સંખ્યા કેટલી થઈ જાય? બમણી થઈ જાય. તો અહીંયા 60ના ડબલ 120 થઈ ગયા? તો કે બમણા થઈ ગયા. હા. તો શું પૂછે છે કે ઓરડામાં વિદ્યાર્થીઓની સંખ્યા એ છે. એટલે કેટલી હોય? તો કે 100 હોય ત્યારે આ બધી શરતો થાય. એટલે આપણો જવાબ શું થશે? જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 19. એક જ પ્રદેશ પૂરતી મર્યાદિત પ્રજાતિઓને શું કહેવાય છે? એન્ડેમિક પ્રજાતિ, કિસ્ટોન પ્રજાતિ, એડજ પ્રજાતિ અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ, એન્ડેમિક પ્રજાતિ કહેવાય. પ્રશ્ન નંબર 20. નિમ્નલિખિતમાંથી કયું પ્રાણી 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે તેમજ પારખી પણ શકે છે? કૂતરું, બિલાડી, વેલ કે કબૂતર? તો જવાબ આવશે ઓપ્શન સી, વહેલ. પ્રશ્ન નંબર 21. નીચે આપેલી જોડીઓ પ્રખ્યાત મંદિર અને તેનું સ્થળ દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? તો અહીંયા આપણે શું પૂછેલું છે? એક મંદિર આપેલા છે અને તેના સ્થળ આપેલા છે. તો એમાંથી કઈ જોડ ખોટી છે તેવું પૂછેલું છે. શેત્રુંજય મંદિર પાલિતાણા, ભાલકા મંદિર પાલનપુર, સૂર્ય મંદિર મોઢેરા અને રૂકમતી મંદિર દ્વારકા. તો આ ત્રણેય કેવા છે? સાચા છે. એ, સી અને ડી. બી છે તે ખોટું છે. કેમ કે ભાલકા મંદિર છે તે પાલનપુરમાં નહીં પરંતુ ક્યાં આવેલું છે? તો કે ગીર સોમનાથમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગીર સોમનાથમાં. એટલે આપણો જવાબ શું થશે? જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 22. ઇફ શી ખાલી જગ્યા ધ ઇન્સ્ટ્રક્શન્સ શી વુડ સક્સીડ, હેઝ ફોલોડ, હેડ ફોલોડ, ફોલોડ અને ફોલોઝ. તો જવાબ આવશે ઓપ્શન સી, ફોલોડ. પ્રશ્ન નંબર 23. ખાલી જગ્યાના વિદ્યાર્થીઓએ રેમોન પરેરાએ 170 કલાક સતત ભરતનાટ્યમ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
હૈદરાબાદ, બેંગલુરુ, મેંગલુરુ અને ચેન્નઈ. તો જવાબ આવશે ઓપ્શન સી, મેંગલુરુ. પ્રશ્ન નંબર 24, 3.14 એ કયા પ્રકારની સંખ્યા છે? સમય, અસમય, પૂર્ણાંક કે એક પણ નહીં? તો કેવી છે? તો કે અસમય સંખ્યા છે. પ્રશ્ન નંબર 25, લોકપાલ અને લોક આયુક્ત કાયદા 2023 અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? 1, 4, 6 અને 8. તો કેટલા હોવા જોઈએ વધુમાં વધુ? તો 8 હોવા જોઈએ. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 26, આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવવાથી ભારતને કયો લાભ થયો નથી? આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈ ક્ષમતામાં વધારો, વિદેશી હુડિયામણની અનામતમાં વધારો, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો અને આવકની સમાનતામાં વધારો. તો અહીંયા શું પૂછેલું છે કે કયો લાભ થયો નથી? તો આ 3 લાભ થયા છે, પરંતુ કયો લાભ નથી થયો? તો કે ઓપ્શન ડી, આવકની ક્ષમતામાં વધારો થયો નથી. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 27, વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? આફ્રિકા, ઇન્ડોનેશિયા, ભારત કે શ્રીલંકા? તો ઇન્ડોનેશિયામાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો આવેલા છે. આ પહેલા નંબરે છે અને બીજા નંબરે કોણ છે? તો કે ભારત છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 28, નીચે આપેલ શબ્દ સમૂહમાંથી કયું અથવા કયા ખોટા છે? શું પૂછેલું છે? કયા શબ્દ સમૂહ ખોટા છે? 1, કાયમી મુસાફરી કરનાર ચેરપથિક. 2, જેમાં સમયની મર્યાદા ન હોય તેવું નિર્વધિ. 3, સમાન ગુણ લક્ષણ હોવાપણું પ્રતિરૂપ. 4, છોકરા છૈયાવાળું બચરવાળ. 1, 3, 2 અને 4 અને આપેલ પૈકી એક પણ નહીં. તો આપને શું પૂછેલું છે? અહીંયા ખોટા પૂછેલા છે અને આ 4 કેવા છે? સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 29, દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં 3 સંગમો એટલે કે સભાઓમાં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો? એ, પુલિકટ, પાટલીપુત્ર, કાલિકટ અને મદુરાઈ. તો ક્યાં થયેલ હતો? યસ, મદુરાઈમાં થયેલો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 30, એ સીનો પુત્ર છે. સી તથા ક્યુ બંને સગી બહેનો છે. ઝેડ ક્યુની માતા છે. પી ઝેડનો પુત્ર છે. તો કયો સંબંધ થાય? એટલે આ 4 જે ઓપ્શન આપેલા છે તેમાંથી કયો સંબંધ સાચો છે? બાકીના 3 ખોટા છે, એક સાચો છે. તો આપણે લઈએ, શું કીધું છે? સીનો પુત્ર કોણ છે? એ છે. સીનો પુત્ર કોણ છે? સીનો પુત્ર કોણ છે? એ છે. અને પુત્ર કીધું છે એટલે પ્લસ આવશે. અને ક્યાંય સી એની માતા છે કે પિતા છે તે આઈડેન્ટિફાઈ કરેલું નથી. સી તથા ક્યુ બંને સગી બહેનો છે. સી અને ક્યુ છે તે બંને સગી બહેનો છે. એટલે હવે ખબર પડી કે આ તેની માતા છે અને આ બંને બહેનો છે. પછી શું કીધું? ઝેડ ક્યુની માતા છે. ક્યુની માતા કોણ છે? તો કે ઝેડ છે તે ક્યુની માતા છે. પછી શું કીધું છે કે પી ઝેડનો પુત્ર છે. ઝેડનો પુત્ર કોણ છે? પી. ઝેડનો એક પુત્ર છે તે કોણ છે? પી છે. આ તેનો પુત્ર છે. એટલે સી, ક્યુ અને પી 3 શું થઈ ગયું? ભાઈ બહેન થઈ ગયા. તો કયો સંબંધ થાય? અહીંયા શું કીધું? ક્યુ એ એની દાદી છે. તો એની દાદી નો થાય. કઈ રીતે? કેમ કે ક્યુ છે એ તો એની શું છે? માસી થાય. એટલે આ જવાબ ન આવે. પી એ એના મામા છે. તો એના મામા પી છે? તો કે હા, પી છે ઈ સીના ભાઈ છે એટલે એના મમ્મીનો ભાઈ છે. તો મામા થયું? તો કે હા. તો આપને જવાબ મળી ગયો. જવાબ શું આવશે? ઓપ્શન બી. પ્રશ્ન નંબર 31, પૃથ્વી ઉપર મેદાનમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા લઘુત્તમ વન આવરણ એટલે કે મિનિમમ ફોરેસ્ટ કવર કેટલા ટકા રાખવું જરૂરી છે? 20%, 25%, 30% કે 33%? તો કેટલા ટકા રાખવું જરૂરી છે? 33%. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 32, કયા ભારતીય ગણિત શાસ્ત્રીએ વૈજ્ઞાનિક સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો? શ્રીનિવાસ રામાનુજન, CR રાવ, SR શ્રીનિવાસ? ઓપ્શન ડી, એક પણ નહીં. તો કોણે આપ્યો આ સિદ્ધાંત? યસ, શ્રીનિવાસ રામાનુજને આપેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 33, લોકમેળાઓ માટે યોગ્ય જોડ જોડો. તો શું આપેલું છે? લોકમેળાઓ આપેલા છે ને તેની સામે તેના રિલેટેડ કોઈક ડિટેલ આપેલી છે. તો કઈ સાચી છે તે આપણે જોવાનું છે. ચૂલ મેળો
તો તેમાં શું પ્રખ્યાત છે? તો કે અગ્નિદેવની પૂજાનું મહત્ત્વ છે, એટલે એકની અંદર શું આવશે? એ આવશે. પછી છે ડાંગ દરબાર. તો બધાને ખબર છે ડાંગ દરબાર ક્યાં? તો કે આહવા ખાતે મેળાનું આયોજન થાય છે, એટલે આવશે બી. પછી શામળાજીનો મેળો. તો શામળાજીનો મેળો છે તે કાર્તિકા પૂર્ણિમાએ યોજાય છે, એટલે તેમાં આવશે સી. અને ગોળ ગધેડાનો મેળો છે તેમાં શું થાય છે? સ્વયંવર થાય છે, એટલે આવશે ડી. તો કે એકમાં એ હોય, બેમાં બી હોય, ત્રણમાં સી હોય અને ચારમાં ડી હોય, તેવું ક્યાં છે? તો કે ઓપ્શન એની અંદર જ છે, એટલે આપણો જવાબ થશે એ. પ્રશ્ન નંબર 34. ગીવ બેસ્ટ સુટેબલ ઓપોઝિટ મિનિંગ ફોર ધ ફોલોઈંગ વર્ડ લોંગ. લોંગ માટે શું આપવાનું છે? ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. ટાઇની, સ્મોલ, શોર્ટ અને પીસ. તો લોંગ એટલે શું થાય? શોર્ટ થાય, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 35. સૌપ્રથમ ઘાસના મેદાનમાં પક્ષી ગણતરી ક્યાં હાથ ધરવામાં આવી હતી? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન? તો જવાબ આવશે ઓપ્શન બી, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં. પ્રશ્ન નંબર 36. એક વિદ્યાર્થી એક પરીક્ષામાં નીચેના મુજબના ગુણ પ્રાપ્ત થાય છે. અંગ્રેજી 55, ગુજરાતી 73, ગણિત 58, ભૌતિક વિજ્ઞાન 64 અને રાસાયણિક વિજ્ઞાન 62. પ્રત્યેક 1, 2, 1, 3, 3 ભાર આપવામાં આવે તો ભારિત સરેરાશ શોધો. હવે આપણે અહીંયા શું કરવાનું છે? આપણે અગાઉ જોયેલું છે કે બધામાં મોસ્ટલી સરેરાશ પૂછાતી હોય છે, પણ ભારિત સરેરાશ છે બહુ અઘરું નથી, સેમ સરેરાશ જેવું જ છે, પણ એકવાર થોડુંક સમજવાની જરૂર છે, આવડી જાય એવું છે, ઇઝી છે. તો જોઈએ કે કઈ રીતે થશે. તો કે અંગ્રેજી છે તેમાં કેટલા છે? 55 અને એનો ભાર કેટલો છે? 1 છે, એટલે આપણે અહીંયા લઈએ 55 વત્તા શું આવશે? તો કે ગુજરાતી છે તેમાં કેટલા છે? 73 છે અને તેનો ભાર કેટલો છે? 2. એટલે શું કરવાનું? જે ભાર હોય ને તેના વડે ગુણી નાખવાનું. તો 73 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થશે? યસ, 146 થશે. કેટલા થશે? 146. પછી ગણિતમાં કેટલા છે? 58 અને તેનો ભાર છે તે કેટલો છે? 1 છે, એટલે 58 ના 58 ગુણ્યા 1 કરશું એટલે એઝ ઇટ ઇઝ રહેશે. પછી છે 64. 64ના કેટલા છે ભાર? તો કે 3 છે, તો 64 × 3 કરશું એટલે કેટલા થશે? તો કે 192, 192 થશે. પછી છે 62. રાસાયણિક વિજ્ઞાનમાં કેટલા છે? 62 અને તેનો ભાર કેટલો છે? 3 છે, તો 62 ગુણ્યા 3 કરશું એટલે કેટલા થશે? તો કે 186 થશે. હવે શું કરવાનું છે એની નીચે? તો કે આ ત્રણે આ 5 5નો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે, એટલે 1 વત્તા કેટલા છે? 2 વત્તા 1 વત્તા 3 વત્તા 3. હવે આ બધાનો આપણે સરવાળો કરશું એટલે કેટલા થશે? તો કે 637. અને આ 3નો 1 વત્તા 2 3 ને 1 4 ને 6 10. કેટલા થશે? 10. તો જવાબ શું આવશે? તો કે 63.7 જવાબ આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 37. વહીવટી કાર્યપદ્ધતિના ઔપચારિક પ્રકારમાં શેનો સમાવેશ થાય છે? દસ્તાવેજોની જાળવણી, પત્રવ્યવહાર, એ અને બી બંને અને એક પણ નહીં. તો આ બંનેનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 38. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950, 15 માર્ચ 1947, 15 માર્ચ 1951, 15 માર્ચ 1948. તો જવાબ આવશે ઓપ્શન એ, 15 માર્ચ 1950માં. પ્રશ્ન નંબર 39. આપેલ પૈકી સાચું વિધાન અથવા તો વિધાનો પસંદ કરો. માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર મેઘાલયમાં આવેલું છે. માનસ નદીના કાંઠે આવેલ આ ક્ષેત્રમાં વાઘ જોવા મળે છે. આપેલ બંને સાચા છે ને આપેલ બંને ખોટા છે. તો અહીંયા છે ને માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર મેઘાલયમાં નહીં, પરંતુ ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે. એટલે આ વિધાન તો ખોટું જ પડી ગયું, એટલે આ પણ ના આવે ને આ પણ ના આવે, તો આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 40. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મમત કરવો, પોતાનો વિચાર પર પાર પાડવાનો આગ્રહ રાખવો, વહેરો આંતર કરવો, મમતભર્યું વેર ઊભું કરવું, એ અને બી બંને. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, પોતાના વિચાર પાર પાડવાનો આગ્રહ રાખવો. પ્રશ્ન નંબર 41.
શાહી ચાર્ટર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી? 1563, 1600 કે 1617માં? તો જવાબ આવશે ઓપ્શન સી, 1600માં. પ્રશ્ન નંબર 42. 25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 13મું છે અને નીચેથી જયાનું સ્થાન 19મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જય એકદમ મધ્યમમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? તો જોઈએ કે ઉપરથી લઈ અને શું છે, નીચે સુધી વિદ્યાર્થીઓ છે. એમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે ટોટલ વિદ્યાર્થીઓ છે તે 25 એટલે કે 25 છે. હવે શું કીધું છે કે સમીરનું સ્થાન છે તે ઉપરથી કેટલામું છે? આમ ઉપરથી, તો ઉપરથી છે એ એનું 13મું સ્થાન છે. એટલે ઉપર કેટલા હશે? 13. અને હવે અહીંયા નીચે આ બેની વચ્ચે કેટલા રહ્યા? તો કે અહીંથી અહીંયા તો કે 12 વિદ્યાર્થીઓ રહ્યા, એટલે ટોટલ 25 થઈ જાય. હવે શું કીધું કે નીચેથી જયાનું સ્થાન 19મું છે, એટલે નીચેથી ઉપર તરફ જયાનું સ્થાન કેટલામું છે? 19મું છે. અને અહીંયા હવે કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો કે અહીંયા રહ્યા 6, એટલે 19 ને 6 25 થઈ ગયા, આ પણ 25 થઈ ગયા. તો હવે 19 પછી શું કીધું? જો વિરાટનું સ્થાન સમીર અને જયા, અહીંયા શું આવશે? જયાની એકદમ મધ્યમમાં હોય, એટલે આ 19 અને 13ની વચ્ચે હોય, તો ઉપરથી 13 અને નીચેથી 19મું જોઈએ આપણે. તો અહીંયા આપણે જોઈએ કે 19 અને 13 વચ્ચે કેટલા બાકી રહેશે? તો કે હવે આની વચ્ચે ટોટલ 5 સ્ટુડન્ટ હશે. કેટલા 5 સ્ટુડન્ટ હશે? 5 સ્ટુડન્ટ હશે. તો શું કહે છે? જો મધ્યમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? તો અહીંયા જોઈએ આપણે, તો અહીંયા કેટલામું આવશે? તો કે 18, 17 અને 16. અહીંયા 16મું સ્થાન હશે, પણ ઉપરથી 16મું ગણે તો કેટલામું આવે? તો કે 10મું સ્થાન એનું આવે. કેટલામું સ્થાન આવે? 10મું સ્થાન આવે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 43. ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ ક્યારે બહાર પાડવામાં આવેલ હતી? 1952, 1960, 1965 અને 1972. તો ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ, ફર્સ્ટ નેશન ફોરેસ્ટ પોલિસી, ક્યારે બહાર પાડવામાં આવી હતી? યસ, 1952માં બહાર પાડવામાં આવી હતી. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 44. તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો એકમ વપરાય છે? ઓમિક્રોન, ડેલ્ટા, સિગ્મા કે લેમડા? તો જવાબ આવશે ઓપ્શન ડી, લેમડા વપરાય છે. પ્રશ્ન નંબર 45. કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું મંદિર અને લિંગરાજ મંદિર કયા પ્રકારની શૈલીના મંદિરો છે? નાગર શૈલી, દ્રવિડ શૈલી, ઓડિશા શૈલી અને બૈસર શૈલી? તો જો આપણને કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને ભુવનેશ્વરનું મંદિર ને લિંગરાજનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તે ખબર હોય તો શૈલી પણ ખબર પડી જાય. તો આ 4 મંદિર છે તે ક્યાં આવેલા છે? ઓડિશા રાજ્યમાં આવેલા છે. એટલે આ શૈલી થશે ઓડિશા શૈલી. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 46. ટ્રાન્સફર ટુ નેગેટિવ. શી અટેન્ડેડ ધ સેમિનાર. હવે નેગેટિવ એટલે વાક્ય ચેન્જ થઈ જવું જોઈએ, પણ તેનો મિનિંગ શું થવો જોઈએ? એનો એ જ રહેવો જોઈએ. શી ફેલ ટુ નોટ અટેન્ડેડ ધ સેમિનાર. શી ડીડ નોટ ફેલ ટુ અટેન્ડ ધ સેમિનાર. શી ડીડ નોટ અટેન્ડેડ ધ સેમિનાર. શી વોઝ નોટ એબસેન્ટ ફ્રોમ ધ સેમિનાર. તો આનો જવાબ થશે ઓપ્શન બી, શી ડીડ નોટ ફેલ ટુ અટેન્ડ ધ સેમિનાર. પ્રશ્ન નંબર 47. ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અટલ મોહલ્લા ક્લિનિક યોજનાનું નામ બદલીને કયું નવું નામ આપ્યું છે? મધર ટેરેસા એડવાન્સ ક્લિનિક, ભગતસિંહ નિદાન કેન્દ્ર, સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર, મહાત્મા ગાંધી સ્વાસ્થ્ય કેન્દ્ર? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, મધર ટેરેસા એડવાન્સ ક્લિનિક. પ્રશ્ન નંબર 48. એક ઘડિયાળમાં મિનિટમાં કાંટો 1 કલાક 10 મિનિટ ફરે છે તો તે કેટલા અંશે ફર્યો હશે? તો જો 1 મિનિટ હોય તો 1 મિનિટમાં કેટલા ડિગ્રી? તો કે 6 ડિગ્રી શું થાય છે? કાંટો ફરે છે. તો હવે અહીંયા કેટલું આપેલું છે? 1 કલાક અને 10 મિનિટ. એટલે 1 કલાકની અંદર કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. અને બીજી 10 મિનિટ એટલે કેટલી મિનિટ થઈ? 70 મિનિટ થઈ. તો 70 મિનિટમાં કેટલા અંશનું ફરી જાય? તો આપણે 70 ગુણ્યા 6 કરીએ તો કેટલા થશે? 6 × 7 = 42. 420 ડિગ્રી અંશ
એ આપણો કાંટો ફરી જશે એટલે જવાબ થશે ઓપ્શન બી 420. પ્રશ્ન નંબર 49. ભારતના બંધારણ વિશે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? ભારતની બંધારણ સભા માત્ર પ્રત્યક્ષ સભ્યની બનેલી હતી. બંધારણ આયર્લેન્ડ અને ફ્રાન્સના બંધારણની વિશેષતાને સમાવવામાં આવી છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણમાં બ્રિટન અને અમેરિકાના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી છે. તો ઓપ્શન ડી છે, સી છે અને બી છે. આ ત્રણે ત્રણ કેવી છે? સાચી બાબતો છે. પણ ઓપ્શન એ છે એ કેવી છે? ખોટી બાબત છે. કેમ કે અહીંયા આપણે શું કીધું છે કે પ્રત્યક્ષ સભ્યની બનેલી હતી, પણ પ્રત્યક્ષ નહીં, પ્રત્યક્ષ એઝ વેલ એઝ કેવી અને પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 50. ભારતીય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ફસાઈની સ્થાપના કયા વર્ષે થઈ? ઓપ્શન એ 2008, 2002, 2009, 2007. તો જવાબ આવશે ઓપ્શન એ 2008માં ફસાઈની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 51. પૂર્વથી પશ્ચિમ તરફ જતા નીચેના પૈકી પર્વતોનો કયો ક્રમ સાચો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ નાગાટેરિયો, જૈંતિયા, ખાસી અને ગારો. પ્રશ્ન નંબર 52. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ શબ્દકોશમાં ત્રીજા ક્રમે આવશે? શ્યામ, શંભુ, શ્રાવણ અને શ્વાસ. તો જવાબ આવશે ઓપ્શન સી શ્વાસ. પ્રશ્ન નંબર 53. મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકા જોડો. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ શબ્દ આપેલા છે અને રાઈટ હેન્ડ સાઈડ અર્થ આપેલા છે. તેને આપણે શું કરવાનું છે? જોડવાનું છે. તો અક્ષપટલ છે તો તેનો અર્થ શું થતો હતો? તો તેનો અર્થ થતો હતો દફતર, એટલે અહીંયા આવશે બી. પછી આકર એટલે શું થાય? તો કે ખાણ થાય, એટલે અહીંયા આવશે એ. પછી કારમાનતા એટલે શું થાય? તો કે કારખાનું થાય, એટલે અહીંયા આવશે ડી. અને સુના એટલે શું થાય? તો કે કતલખાનું થાય, એટલે અહીંયા આવશે સી. તો એકમાં બી હોય તેવું ક્યાં છે? તો એકની અંદર જ છે, ઓપ્શન બીની અંદર, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 54. એક સિરીઝમાં લાલ લાઇટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઇટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઇટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એકસાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઇટ એકસાથે ઝળકશે? એટલે એકવાર અત્યારે ઝળકી ગઈ છે, હવે પછી ક્યારે થશે? તો કંઈ નથી, સિમ્પલ છે. આ 3, 9 અને 15નો શું કરવાનો છે? લસા લેવાનો છે. જો લસા લઈએ આ ત્રણેયનો તો કેટલો થાય? 45, 45 થાય, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી 45 સેકન્ડ પછી ફરીથી ઝળકશે. પ્રશ્ન નંબર 55. હવામાન નીચેનામાંથી કયા વાયુની હાજરીને કારણે પિત્તળ હવામાં રંગીન થઈ જાય છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને નાઇટ્રોજન. તો એ હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે થાય, એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 56. બેક્ટેરિયાનો નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? રેડિયો તરંગો, ગામા તરંગો, અલ્ટ્રાવાયોલેટ અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી અલ્ટ્રાવાયોલેટનો. પ્રશ્ન નંબર 57. શિવને સમર્પિત પ્રખ્યાત કંડારિયા મહાદેવનું મંદિર નીચેનામાંથી કયા વંશના રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું? પ્રતિહાર, ચેરા, પંડ્ય અને ચંદેલ. તો જવાબ આવશે ઓપ્શન ડી ચંદેલ દ્વારા. પ્રશ્ન નંબર 58. વેન શી શો મી શી ખાલી જગ્યા હેઝ સ્માઇલ્ડ, હેડ સ્માઇલ્ડ, સ્માઇલ્ડ અને ઇઝ સ્માઇલિંગ. તો વેન શી શો મી શી સ્માઇલ્ડ, એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 59. કયો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની યુટ્યુબ એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂકશે? ભારત, કેનેડા, અમેરિકા કે આફ્રિકા? તો જવાબ આવશે ઓપ્શન બી કેનેડા. પ્રશ્ન નંબર 60. માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું થશે? 9:4 થશે. તો પુત્રીની હાલની ઉંમર કેટલી હશે? તો આ છે એ કોની છે? પુત્રીની શું છે? હાલની ઉંમર છે. હાલની ઉંમર આપેલી છે. તો હવે જો હાલની આ શું છે? હાલની ઉંમરનો ગુણોત્તર છે અને આ શું છે? હાલની ઉંમર છે. હવે જો આ પુત્રીનો ગુણોત્તર છે, માતા અને પુત્રી આપેલો છે પુત્રીનો, 3ના ગુણાકારમાં હોય એવું છે
આ 1 છે 15, આ રીતે પણ કરી શકાય. અને આ રીતે પણ કરી શકાય કે માતા અને પુત્રી, આ શું છે? હાલની ઉંમરનો ગુણોત્તર છે. તો એ કેટલો છે? 8:3. પછી શું છે? 5 વર્ષ પછી, 5 વર્ષ પછી એનો કેટલો છે? 5 વર્ષ પછી 9:4 છે. બરાબર, અહીંથી અહીંનો ડિફરન્સ 1 છે, અહીંથી અહીંનો ડિફરન્સ પણ 1 છે, અને એકચ્યુઅલમાં કેટલું છે? 5 વર્ષ છે. તો હવે જો આપણે આ રીતે કરી શકીએ કે 5 તેરીને 15, આ પુત્રીનો ગુણોત્તર શું છે? 3 છે. તો 5 તેરીને 15, તો હાલની ઉંમર કેટલી થઈ? 15 થઈ. અને 5 વર્ષ પછી કેટલી હશે? તો કે 20 હશે. તો એને ભાગ્યા આપણે જો બંનેમાંથી કરીએ તો 5 તેરી 15, 5 ચોક 20, એટલે 3:4 આવી ગયું. તો કે હા, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 61. માહિતી અધિકાર અધિનિયમ 2005 નીચેનામાંથી કઈ તારીખે અમલમાં આવ્યો? 15 ઓગસ્ટ 2005, 15 જૂન 2005, 15 મે 2005, 12 ઓક્ટોબર 2005. તો જવાબ આવશે ઓપ્શન ડી, 12 ઓક્ટોબર 2005. પ્રશ્ન નંબર 62. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. સેન યોજના, ગાડગીલ યોજના, મહાલનોબિસ યોજના અને એક પણ નહીં. તો ત્રીજી પંચવર્ષીય યોજના છે તે કયા નામે ઓળખાય છે? તો તે છે ગાડગીલના યોજના તરીકે ઓળખાય છે. ને તેનો સમયગાળો શું હતો? તો કે 1961થી લઈ અને 1966નો હતો. તો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 63. વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ કાચા માલ તરીકે લોહ અયસ્ક ક્યાંથી મેળવે છે? બાબા બુદાનીની ટેકરીઓ, ગુરુ મહિસાની ટેકરીઓ, મયુરભંજ અને સિંધભૂમિ. તો જવાબ આવશે ઓપ્શન એ, બાબા બુદાનીની ટેકરીઓમાંથી. પ્રશ્ન નંબર 64. નીચે આપેલ વાક્યમાંથી દ્વંદ્વ સમાસનું વાક્ય શોધી બતાવો. પોલીસે તેમના માલ મિલકત જપ્ત કરી લીધા. કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. ધીરજ પાસે કલ્પવૃક્ષ છે. પૂજારી નાના બાળકોને પંચામૃત આપતા હતા. તો જો આ પહેલામાં જોઈએ માલ અને મિલકત, કે માલ કે મિલકત, એટલે દ્વંદ્વ સમાસ ક્યાં આવે? અહીંયા આવે, માલ અને મિલકતમાં. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 65. હડપ્પન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે? ઓપ્શન એ લોથલ, બી ધોળાવીરા, મોહેંજો-દડો અને કાલીબંગન. તો ક્યાંથી મળી આવેલા છે? યસ, કાલીબંગનમાંથી મળી આવેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 66. 512ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. તો 512 છે એનું ઘનમૂળ કાઢીએ તો કેટલું આવે? 8 આવે. ને 8નું ઘનમૂળ કાઢીએ તો કેટલું આવે? 2 આવે. આપણે શું કીધું છે? ઘનમૂળનું ઘનમૂળ શોધો. એટલે શું જવાબ આવશે? 2 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 67. ભારત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના કઈ અનુસૂચિમાં લાર્જ બેંગોલ મોનિટર, કોમન ઇન્ડિયા મોનિટર ગરોળીનો સમાવેશ થાય છે? અનુસૂચિ 1, અનુસૂચિ 3, અનુસૂચિ 2, અનુસૂચિ 4. તો કઈ અનુસૂચિમાં સમાવેશ થાય છે? યસ, અનુસૂચિ 1માં. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 68. માધ્યમના તાપમાનમાં વધારો થતાં ધ્વનિના વેગમાં કયો ફેરફાર થાય છે? ઘટાડો થાય છે, વધારો થાય છે, સમાન રહે છે કે કંઈ ફેરફાર ન થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, વધારો થાય છે. પ્રશ્ન નંબર 69. ખાલી જગ્યા રાજ્યમાં કળાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું, જેમાં ઉચ્ચ કોટીના ગાયન વાદકોનો સ્થાન હતું? ભાવનગર, રાજકોટ, વડોદરા અને સિહોર. તો જવાબ આવશે ઓપ્શન સી, વડોદરા. પ્રશ્ન નંબર 70. સિલેક્ટ બેસ્ટ ઓપ્શન ટુ એક્સપ્લેન ફોલોઈંગ ઇડિયમ્સ. ટુ ક્લટર અપ, to include too many details, that's how it is, and one has to accept it, to have fun, none of the given. તો અહીંયા શું જવાબ આવશે? none of the given, કેમ કે ક્લટર અપનો અહીંયા કોઈ મિનિંગ આમાં આપેલો નથી. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 71. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કયા દિવસને વાર્ષિક ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? 8 જુલાઈ, 7 સપ્ટેમ્બર, 7 ઓગસ્ટ અને 9 ઓક્ટોબર. તો કયા દિવસને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્રે? યસ, 7 ઓગસ્ટને. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 72.
2, 10, 40, 120, 240 ને ક્વેશ્ચન માર્ક. તો શું આવે? તો અહીંથી જુઓ ઇન્ટુ 5, 2 ગુણ્યા 5 10, 10 ગુણ્યા 4 40, 40 ગુણ્યા 3 120, 120 ગુણ્યા 2 240. તો હવે શું આવશે? ઇન્ટુ 1 એટલે 240 ગુણ્યા 1 કરશું એટલે કેટલા મળશે? 240. એટલે જવાબ શું આવશે? 240 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 73. કોઈપણ વ્યક્તિને ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? શોષણ વિરુદ્ધનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઉપચારોનો અધિકાર. તો જવાબ આવશે ઓપ્શન બી, સ્વતંત્રતાનો અધિકાર. પ્રશ્ન નંબર 74. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? નીતિ પંચ, નેશનલ પંચ, વિકાસ પંચ કે વાઇબ્રન્ટ પંચ? તો જવાબ આવશે ઓપ્શન એ, નીતિ પંચ. પ્રશ્ન નંબર 75. ઉત્તર ભારતમાં આવેલું બારામુલ્લા જળ વિદ્યુત કેન્દ્ર કઈ નદીના પાણીથી વીજળી ઉત્પન્ન કરે છે? ચિનાબ, ઝેલમ, રાવી અને ગંગા? તો જવાબ આવશે ઓપ્શન બી, ઝેલમ નદીના. પ્રશ્ન નંબર 76. નીચે આપેલ વાક્યમાંથી નિષેધ વાક્ય ઓળખાવો. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. મગન તે યાદ કરતા ખૂબ ગુસ્સે થતો હતો. એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા, મેં એ બોરડી જાતે ઉછેરી છે. તો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 77. ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? મધ્યપાષાણ કાળ, નવપાષાણ કાળ, ઉચ્ચપુરા પાષાણ કાળ અને નિમ્નપુરા પાષાણ કાળ? તો કયા કાળથી મળી આવેલી છે? યસ, જવાબ આવશે ઉચ્ચપુરા પાષાણ કાળથી. પ્રશ્ન નંબર 78. 40 માણસો 60 વૃક્ષો 8 કલાકમાં વાવી શકે છે. તો 32 માણસો 12 કલાકમાં કેટલા વૃક્ષો વાવી શકે? તો હવે જો આમાં એક સૂત્ર છે, M1 D1 W2 બરાબર M2 D2 અને W1. એટલે M એટલે કે શું થાય? માણસો. તો કેટલા આપેલા છે? 40 માણસો આપેલા છે. D એટલે શું થાય? ડી એટલે દિવસો પણ થાય અને કલાકો પણ થાય. એટલે અહીંયા શું લેવાનું આપણે? કલાકો. અને અહીંયા શું છે? W2. તો W2 આપણને આપેલું નથી કામ. એ શું કરવાનું છે? આપણે શોધવાનું છે. એટલે હવે અહીંયા શું આવશે? M2 એટલે કેટલા માણસો છે? 32 માણસો છે. ગુણ્યા કેટલા શું આપેલું છે? D2 એટલે કેટલા કલાકો? એટલે 12 કલાકો. પ્લસ બીજું શું આપેલું છે? અને W1 તો કેટલા? 60 વૃક્ષો વાવ્યા છે. એટલે અહીંયા 60 આવશે. હવે આ શું થઈ ગયું? ઉડી ગયા. 8 ચોકને 32. તો અહીંયા 32 ઉડી ગયા. તો હવે કેટલા રહ્યા? 12 છક 72. તો કેટલા કલાકોમાં વાવી શકશે? કેટલા વૃક્ષો વાવી શકશે? તો કે 72 વૃક્ષો વાવી શકશે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79. પૃથ્વી ઉપરના ગંધ પારખનાર પ્રાણીઓના સંખ્યાબળ અનુસાર કયું પ્રાણી સૌથી દૂરના અંતરેથી સૌથી પ્રબળ ગંધ પારખ શક્તિ ધરાવે છે? વાઘ, સિંહ, હરણ અને રીંછ? તો જવાબ આવશે ઓપ્શન ડી, રીંછ. પ્રશ્ન નંબર 80. પડઘો સંભળાય તે માટે દિવાલથી વ્યક્તિનું ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે? 15 મીટર, 17 મીટર, 19 મીટર કે 21 મીટર? તો જવાબ આવશે ઓપ્શન બી, 17 મીટર. પ્રશ્ન નંબર 81. શ્રીલંકામાં સ્તૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? દાગાબા, પેગોડા, અયયુથ્ય અને એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન ઈ, દાગાબા. પ્રશ્ન નંબર 82. સિલેક્ટ ધ ઓડ વન આઉટ એટલે કે જે સૌથી અલગ હોય તે આઉટ થઈ જાય. અસાઇન, ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન? તો આ 3 કેવા છે? સેમ છે. ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન. કોણ અલગ છે? અસાઇન અલગ છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 83. પ્રખ્યાત ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અને લેખક મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું. 2008માં લોર્ડ મેઘનાદ દેસાઈને કયો ભારતીય નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો હતો? પદ્મશ્રી, ભારત રત્ન, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ? તો જવાબ આવશે ઓપ્શન સી, પદ્મભૂષણ. પ્રશ્ન નંબર 84. એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટરની ઝડપે ચડે છે અને પરત 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે.
તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય? શું કરવાનું છે? જ્યારે પણ આવી રીતે સરેરાશ પૂછાય ત્યારે 2 ગુણ્યા ચડવાની અને ઉતરવાની ઝડપનો ગુણાકાર, છેદમાં શું આવશે? એ બંનેનો સરવાળો, એટલે કે 30 અને 60નો સરવાળો. હવે 30 તેરી 90 અને 60 ભાગ્યા 3 કરીશ એટલે કેટલા આવશે? 20. 20 ગુણ્યા 2 કરીશ એટલે કેટલા જવાબ આવશે? 40 જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી 40. પ્રશ્ન નંબર 85. ભારતીય નાગરિક દ્વારા પ્રથમ અપીલ દાખલ કરવા માટે કેટલી ફી ચૂકવવામાં આવે છે? ₹20, ₹15, ₹30 અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ 20 રૂપિયા. પ્રશ્ન નંબર 86. કયા પ્રકારના આયોજનમાં આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહે છે? 1. લોકશાહી આયોજન, 2. નિર્દેશાત્મક આયોજન, 3. કેન્દ્રીય આયોજન અને 4. આદેશાત્મક આયોજન. 2 અને 3, 1 અને 2, 1 અને 4, 3 અને 4. તો આમાં જવાબ શું આવશે? યસ, જવાબ આવશે લોકશાહી આયોજન અને નિર્દેશાત્મક આયોજન. એટલે જવાબ આવશે ઓપ્શન બી 1 અને 2. પ્રશ્ન નંબર 87. કાંચનજંઘા શિખર કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? 86, 85, 85, 86, 86 અને 86, 54. તો જવાબ આવશે ઓપ્શન બી 85, 86. પ્રશ્ન નંબર 88. નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ પસંદ કરો. મિતાહારી, અલ્પાહારી, અલગારી, અક્રાંતિયુ અને મદમાતુ. તો મિતાહારીનો વિરોધાર્થી શબ્દ શું થાય? અક્રાંતિયુ થાય. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 89. દક્કન રમખાણો કયા વર્ષમાં થયેલા હતા? 1875, 1880, 1890, 1895. તો દક્કન રમખાણો ક્યારે થયા હતા? યસ, 1875માં થયા હતા. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 90. કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચડાવીને છાપેલ કિંમત નક્કી કરવામાં આવે છે અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય? તો જ્યારે 20-25 આપ્યા હોય ને ત્યારે કાંઈ ના થાય, નફોય ના થાય, નુકસાનય ન થાય. એટલે આપણો જવાબ આવે 0% નફો. હવે તમને કદાચ એવું થાય કે કેમ, તો આપણે જોઈ લઈએ કે 100%ની કિંમત હોય, 25% શું કરવામાં આવ્યું? ચડાવવામાં આવ્યું તેની ઉપર, છાપેલું કિંમત ઉપર. તો કેટલા થયા? 125. પછી શું કરવામાં આવ્યું? 20% ઘટાડવામાં આવ્યું, કમિશન આપવામાં આવ્યું. તો કેટલા થશે? તો કે 12.5, 12.5 એટલે કેટલા થશે? 25 થશે. હવે 25 માઇનસ કરીએ, આ શું થઈ ગયા? પ્લસ. આ માઇનસ કરીએ તો કેટલા થઈ ગયા? 100. તો 100ના 100 જ રહ્યા, એટલે નહીં નફો કે નહીં નુકસાન. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 91. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 5 જાન્યુઆરી, 5 જૂન, 5 મે, 5 જુલાઈ. તો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. જવાબ આવશે ઓપ્શન બી 5 જૂન. પ્રશ્ન નંબર 92. નીચેનામાંથી કયું ઉર્જા બચતમાં સૌથી વધુ મદદરૂપ છે? અગ્નિથી પ્રકાશિત બલ્બ, લેડ બલ્બ, ફ્લોરોસેન્ટ ટ્યુબલાઇટ અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી લેડ બલ્બ. પ્રશ્ન નંબર 93. કૈલાસ પર્વતનો હલાવતો રાવણ એ ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે કે જે ખાલી જગ્યા ખાતે જોવા મળે છે? અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, સિત્તન વાસલની ગુફા અને એક પણ નહીં. તો આ ક્યાં આવેલો છે? યસ, ઇલોરાની ગુફામાં આવેલ છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 94. ગીવ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ અવે. ફેક, ફર્બિશ, ફિયર અને ઓલ ઓફ ધ ગિવન. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ફિયર. પ્રશ્ન નંબર 95. 1 ઓગસ્ટ 2025થી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર એસ સોમનાથ, એ રાજરાજન, ડૉક્ટર એમ અન્નાદુરાઈ, ડૉક્ટર એસ સમીર. તો જવાબ આવશે ઓપ્શન બી એ રાજરાજનની. પ્રશ્ન નંબર 96. 100 પ્રાપ્તાંકોનો મધ્યક 30 છે. પાછળથી માલુમ પડ્યું કે તેમાં એક અવલોકન 35ને બદલે 38 લેવાઈ ગયું છે. તો સાચો મધ્યક શોધો. 100 આપણી પાસે શું છે? પ્રાપ્તાંકો છે અને તેનો મધ્યક શું છે? તો તેનો મધ્યક છે 30 છે. હવે જો શું કીધું છે કે 35ને બદલે કેટલા લેવાઈ ગયા? 38. એટલે 3 શું થયા? વધારે લેવાઈ ગયા. 35ને બદલે શું થઈ ગયા? 38 લેવાઈ ગયા. કે તો 3 વધી ગયા. તો હવે 3ને શું કરવા પડશે? આપણે માઇનસ કરવા પડશે. તો કઈ રીતે? તો 3 ભાગ્યા હું 100 કરું, કેમ કે એ 3 જે વધારે લેવાઈ ગઈ છે કોના કોનામાં વેચાણા હશે? તો કે 100 એ 100માં વેચાણા હશે. એટલે જવાબ
અહીંયા શું આવશે તો કે 0.03. હવે આ 0.03 કેમાંથી માઇનસ કરશું? આ 30માંથી માઇનસ કરશું એટલે કેટલા આવશે? તો જવાબ આવશે 29.97. કેટલો આવશે જવાબ? તો કે 29.97. એટલે અહીંયા નવો મધ્યક શું થશે? 29.97. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 97. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કયા મૌલિક અધિકારો સ્થગિત થતા નથી? અનુચ્છેદ 19, અનુચ્છેદ 20, અનુચ્છેદ 21, અનુચ્છેદ 22. માત્ર 2 અને 3, માત્ર 2, 3 અને 4, માત્ર 1, 2, 3 અને ઉપરોક્ત તમામ. તો આમાં શું જવાબ આવશે? યસ, જવાબ આવશે 2 અને 3 એટલે કે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 98. હિન્દુ વૃદ્ધિ દર એટલે શું? 1991 પહેલાંની ભારતીય અર્થતંત્રનો ખૂબ જ નીચો વૃદ્ધિદર, કોઈ એક વસ્તી જૂથથી આવકનો વૃદ્ધિદર, ભારતીય અર્થતંત્રનો વાર્ષિક વૃદ્ધિદર જ્યારે 6% વધુ હોય ત્યારે, અને એક પણ નહીં. તેનો જવાબ આવશે ઓપ્શન એ. 1991 પહેલાંની ભારતીય અર્થતંત્રનો ખૂબ જ નીચો વૃદ્ધિદર. પ્રશ્ન નંબર 99. ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ કે ભૂતાન? તો જવાબ આવશે ઓપ્શન સી, બાંગ્લાદેશ સાથે. પ્રશ્ન નંબર 100. મટકું માર્યા વગર જોવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ? તો મુખત્યાર, પુષ્પધનવા, નયનબાણ કે અનિમેષ? તો મટકું માર્યા વગર જોવું એટલે શું થાય? અનિમેષ થાય. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 101. સ્વામી દયાનંદ સરસ્વતી વિશે સાચું વિધાન અથવા વિધાનો શોધો. 1. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં થયો હતો. 2. સ્વામી દયાનંદ સરસ્વતી મૂર્તિપૂજાના વિરોધી હતા. 3. સ્વામી દયાનંદ સરસ્વતી અકબરના સમકાલીન હતા. 1, 2, 2 અને 3, 1 અને 3, 1, 2, 3. તો જો પહેલું વિધાન અને બીજું વિધાન કેવા છે? સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે. આપણે શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, 1 અને 2. પ્રશ્ન નંબર 102. એક થેલીમાં 7 લાલ અને 5 વાદળી દડા છે. તેમાંથી યાદચ્છિક રીતે 2 દડા પસંદ કરવામાં આવે તો પસંદ થયેલા દડામાંથી એક દડો લાલ અને એક દડો વાદળી હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે જો કેટલા ટોટલ દડા છે? 7 અને 5. કેટલા છે? 7 અને 5 એટલે કેટલા થશે ટોટલ? તો કે 12. 12 દડામાંથી કેટલા લેવાના છે? 12 દડામાંથી 2 લેવાના છે. એટલે કેટલા થાય? તો કે 12 ગુણ્યા 11 છેદમાં 2. 1 અને 2 કરી શકીએ પણ 2 એક લગતી નથી એટલે અહીંયા 6 એટલે 66 કેટલી થશે? સંભાવના થશે. બરોબર છે. હવે કેટલા છે આપણી પાસે? તો કે 7માંથી 1 લેવાનો છે અને શું કરવાનું છે? 5માંથી 1 લેવાનો છે. એટલે અહીંયા શું આવશે? 7 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 35. તો આપણો જવાબ શું આવશે? તો કે 35ના છેદમાં 66 સંભાવના થશે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 103. ગટર વ્યવસ્થામાં સડેલા ઈંડા જેવી દુર્ગંધ ધરાવતો સૌથી વધુ કાટ લગાડતો અને જીવન માટે તત્કાલ ખતરનાક વાયુ કયો છે? હાઇડ્રોજન સલ્ફાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન સલ્ફાઇડ અને એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, હાઇડ્રોજન સલ્ફાઇડ. પ્રશ્ન નંબર 104. પદાર્થના તાપમાનમાં ફેરફાર દરમિયાન પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે? સ્થિતિમાન ઉર્જા, ગતિ ઉર્જા, ગતિમાન અને સ્થિતિમાન ઉર્જા, બંને અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી, ગતિ ઉર્જા. પ્રશ્ન નંબર 105. પ્રસિદ્ધ કલાકાર પંડિત લચ્છુ મહારાજ કયા ઘરાનાના તબલા વાદક હતા? અલ્હાબાદ, ઉદયપુર, જયપુર અને બનારસ? તો જવાબ આવશે ઓપ્શન ડી, બનારસના. પ્રશ્ન નંબર 106. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ? He writes a letter every day. A letter is written by him every day. A letter was written by him every day. A letter will be written by him every day. A letter is being written by him every day. તો જવાબ આવશે ઓપ્શન એ, a letter is written by him every day. પ્રશ્ન નંબર 107. કોસ્ટગાર્ડ માટે ભારતના પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું બાંધકામ કયા રાજ્યમાં શરૂ થયું છે? મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત કે ગોવા? તો જવાબ આવશે ગોવામાં. જવાબ આવશે ઓપ્શન ડી, ગોવા. પ્રશ્ન નંબર 108. શિશુ મંદિરના તમામ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા, પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40%
પ્રવાસે જઈ શકતા. તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? તો હવે એ લઈએ આપણે કે પહેલાં કેટલા ભાઈઓ અને બહેનો લઈએ. પહેલાં ભાઈઓ કેટલા જવાના હતા? 70 અને બહેનો 50. પછી શું કીધું કે તેમાંથી 50% ભાઈઓ એટલે 70ના 50% કરીએ આપણે તો કેટલા થાય? તો કે 35. અને બહેનો કેટલા ટકા? તો કે 40%. એટલે કેટલી આવશે? તો કે 20 બહેનો. તો ટોટલ કેટલા હવે જશે? તો કે 55 વિદ્યાર્થીઓ ગયા. હવે 70 ને 50 કેટલા થયા? તો કે 70 ને 50નો સરવાળો કરીએ તો 120. 120માંથી કેટલા ગયા? 55 ગયા. તો 120 એ કેટલા છે? 100% છે. તો 55 એ કેટલા ટકા? તો આપણે 100 ગુણ્યા 55 / 120. અહીંયા કેટલા આવશે? તો કે 2 વડે 5 અને અહીંયા 6. ઓકે, તો હવે 55 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા થશે? 275 ભાગ્યા 6 કરશું ને એટલે જવાબ આવશે 45.8 સમથિંગ. પણ ક્યારેય વ્યક્તિઓનું જે હશે તે ટકાવારી આપણે પૂછી છે તો જવાબ આવશે એના અરાઉન્ડ કરી નાખીએ એટલે જવાબ આવશે ઓપ્શન ડી 46. પ્રશ્ન નંબર 109. માહિતી અધિકાર અધિનિયમ 2005 એ કયા કાયદાનું સ્થાન લીધું? માહિતી જાહેર અધિનિયમ 2000, માહિતી સ્વતંત્રતા અધિનિયમ 2002, ડેલિમેશન એક્ટ 2002 અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી માહિતી સ્વતંત્રતા અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 110. નીતિ આયોગ દ્વારા એમ શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે? અટલ ઇનોવેશન મિશન, એપ્લિકેશન ઇનોવેશન મિશન, અજય ઇવેન્ટ મિશન અને અમર ઇકોનોમિક મિશન. તો જવાબ આવશે ઓપ્શન એ અટલ ઇનોવેશન મિશન. પ્રશ્ન નંબર 111. નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી? લાહોર વેલી આસામ, નેઓરા વેલી પશ્ચિમ બંગાળ, પિન વેલી હિમાચલ પ્રદેશ અને ટોન્સ વેલી ઉત્તરાખંડ. તો અહીંયા શું પૂછેલું છે? સાચી રીતે જોડાયેલ નથી. તો ઓપ્શન એ છે તે સાચી રીતે જોડાયેલ નથી. કેમ કે લાહોર વેલી છે તે ક્યાં આવેલું છે? તો કે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 112. નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહાલાને કેક વેગથી. અનુષ્ટુપ, ચોપાઈ, દોહરો અને મનહર. તો જવાબ આવશે ઓપ્શન એ અનુષ્ટુપ. પ્રશ્ન નંબર 113. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા? યાદવ, સોનનંદ, કૌશલ અને ઇક્ષ્વાકુ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઇક્ષ્વાકુના. પ્રશ્ન નંબર 114. રમણ એક બેંકમાં રૂપિયા 12,500 રોકે છે અને તેને રૂપિયા 15,500 4 વર્ષ પછી પરત મળે છે. આ સંજોગોમાં તેને કયા દરે સાદું વ્યાજ મળેલ હશે? તો હવે જો પહેલાં તો 15,500 છે તેમાંથી આપણે શું કરશું? જે એની મૂડી છે તે બાદ કરી નાખશું. તો તેને વ્યાજ કેટલું મળ્યું હશે? 3,000 મળ્યું હશે. કેમ કે 4 વર્ષના અંતે કેટલી રકમ મળી? તો કે 15,500. અને રોયકાતા કેટલા? 12,500. તો 15,500માંથી 12,500 બાદ કર્યા એટલે કેટલા વધ્યા? 3,000. હવે આપણે સૂત્ર લઈએ કે આપણે શું શોધવાનું છે? વ્યાજ શોધવાનું છે. એટલે કેટલા ટકા વ્યાજ મળ્યું હતું આપણે રેટ શોધવાનો. તો અહીંયા આઈ ગુણ્યા શું કરશું? 100 કરશું અને નીચે પી ઇન્ટુ એન. હવે આપણે વ્યાજ કેટલું મળ્યું? તો કે 3,000 વ્યાજ મળ્યું. કેટલા? તો કે ગુણ્યા 100 કરશું. રકમ કેટલી આપી હતી આપણે મૂળ? તો કે 12,500 આપેલી છે. અને એને ગુણ્યા કેટલા કરશું? કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. અહીંયા 25 100 ભાગ્યા 4 કરીશ એટલે 25 આવશે. 25 પંચા 125 એટલે 500 રહ્યા. 500માંથી 0 ઉડાડી દીધા. 5 6 30 એટલે કેટલા ટકા હશે? 6% હશે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 115. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE કયા સ્થળે આવેલી છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર. તો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન નંબર 116. શુદ્ધ પાણી કયા તાપમાને ફેરનહીટમાં થીજી જાય છે?
32, 35, 40, 42. તો શું જવાબ આવશે મિત્રો? યસ, 32ના તાપમાને, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 117. શિલ્પ માટેની સામગ્રી તરીકે સ્પોટેડ સેન્ડસ્ટોન કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી? એ મથુરા, બી ગાંધાર, સી અમરાવતી, ડી સારનાથ. તો જવાબ આવશે ઓપ્શન એ મથુરા. પ્રશ્ન નંબર 118. ખાલી જગ્યા ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. એ, એન, ધ અને નો આર્ટિકલ નીડેડ. તો જવાબ આવશે ઓપ્શન સી ધ. પ્રશ્ન નંબર 119. મ્યાનમાર જુલાઈ 2025માં નવી સંઘ સરકારની રચનાની જાહેરાત કરે છે. તાજેતરની NDSC જાહેરાત મુજબ મ્યાનમારના નવા વડાપ્રધાન કોણ છે? સી જિયાંગ, યુન્યો સો, ઝાઓમિન્ટુન, યુ ચિન્ટ સ્વે. તો જવાબ આવશે ઓપ્શન બી યુન્યો સો. પ્રશ્ન નંબર 120. એ અને બી સાથે મળીને એક કામ 5 દિવસમાં, બી અને સી સાથે મળી 10 દિવસમાં તથા એ અને સી સાથે મળી 30 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો આપણે પહેલાં લઈએ કે એ અને બી કેટલા દિવસમાં? તો કે 5 દિવસમાં. બી અને સી કેટલા દિવસમાં આપેલું છે? અહીંયા આપેલું છે 10 દિવસ, એટલે 10 દિવસ લઈએ. અને સી અને એ તો કેટલા દિવસમાં એ અને સી? તો કે 30 દિવસમાં. તો આપણે લઈએ 30. હવે શું કરીએ છીએ? તો કે આ ત્રણેયનો લસા લઈએ. લસા એટલે 30 આપણે લઈએ છીએ. અને 30 લસા લેશું એ શું મળશે આપને? તો કે કુલ કાર્ય મળશે. શું મળશે? કુલ કાર્ય મળશે. હવે તેની કાર્યક્ષમતા ફાઇન્ડ આઉટ કરીએ તો 5 છક 30, 6, પછી 10 તેરીને 30 અને 30 એકા 30. તો આ કાર્યક્ષમતા મળી. તો 6 છે તે એ અને બીની, 3 છે એ બી અને સીની, અને 1 છે તે સી અને એની કાર્યક્ષમતા મળી. ટોટલ કેટલું થયું? તો કે 10 કાર્યક્ષમતા મળી. એ કોની મળી? તો કે 2 એ, બી અને સીની કાર્યક્ષમતા મળી. કેમ કે બંને એ છે તે પણ 2 વાર આવે છે, બી પણ 2 વાર આવે છે અને સી પણ 2 વાર આવે છે. તો હવે શું કરીએ આપણે? અહીંયા 10 ભાગ્યા 2 કરી નાખીએ તો આપણે સિંગલ મળી જાય, એટલે આપણી કાર્યક્ષમતા ટોટલ બધાની કેટલી મળી? 5 મળી. હવે આપણે શું પૂછ્યું છે કે તો ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો ટોટલ કાર્ય કેટલું છે? 30 છે. અને ટોટલ કાર્યક્ષમતા કેટલી છે? 5 છે. જો અહીંયા 10 કેમ નથી લીધા? કેમ કે 10 છે એ આ 2ABC હતી તેની કાર્યક્ષમતા આવી હતી. 2 આ સાઈડ લઈ લીધા એટલે ભાગાકારમાં આવી ગયા અને ભાગ્યા 2 કર્યા એટલે 5 મળી. હવે 5 છક 30 એટલે 6 છે, 6 દિવસની અંદર શું કરશે? ત્રણેય સાથે મળીને કામ પૂર્ણ કરશે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી 6 દિવસ. પ્રશ્ન નંબર 121. ભારત સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલાં સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? સંબંધિત રાજ્યના રાજ્યપાલની, સંબંધિત રાજ્યના વિધાનમંડળની, રાષ્ટ્રપતિની કે ઉપરાષ્ટ્રપતિની? તો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિની. પ્રશ્ન નંબર 122. નીતિ આયોગમાં નીતિ શું દર્શાવે છે? નેશનલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડિયા ટ્રાન્સમિટિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો આનો જવાબ આવશે ઓપ્શન સી નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 123. સંધિ જોડો. સત વત્તા ઉપયોગ. સદુપયોગ, સદપ્રયોગ અને સદુપ્રયોગ. તો શું આવશે? તો સદઉપયોગ આવશે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 124. 5,000 રૂપિયા 2 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃત્તિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ વધારે મળે? એટલે કે સાદા વ્યાજે પણ મૂકીએ ને ચક્રવૃત્તિ વ્યાજે પણ મૂકીએ રૂપિયા, તો આ બંનેમાંથી કેમાં વધારે વ્યાજ મળે? તો આપણે પહેલાં જોઈએ સાદું વ્યાજ. તો શું છે? 5,000 રૂપિયા છે
તેને કેટલા 2 વર્ષ માટે અને કેટલા ટકા છે 12% છે. અહીંયા 100 આ 0 0 ઉડી ગયા. 12 દૂને 24 ને 24 પંચા 120 એટલે કેટલા મળશે તો કે 1200 રૂપિયા વ્યાજ મળશે સાદા વ્યાજમાં. હવે આપણે શું લઈએ તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ લઈએ. તો તેમાં કેટલા મળે છે તે જોઈએ. આ સાદું વ્યાજ હતું, ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ. તો કેટલા છે 5000 રૂપિયા છે, તેના 12% કરીએ આપણે તો કેટલા થાય 12%? તો 600 રૂપિયા થશે. હા, 12 પંચા ને 60 કેટલા થશે 600. 600 ગુણ્યા 2 કરું છું તો કેટલા આવશે 1200 રૂપિયા મળશે. અને પછી પાછા શું કરીએ છીએ, આ 600 રૂપિયાના 12% કરીએ તો કેટલા મળશે તો કે 12 6 72 રૂપિયા. એટલે કેટલા મળશે 72 ગુણ્યા 1 કરું એટલે કેટલા મળશે 72. તો ટોટલ કેટલા મળશે 1272 રૂપિયા. તો આ 1272 મળ્યા, એમાંથી 1200 બાદ કરીએ આપણે તો કેટલા રૂપિયા વધુ મળે સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં? તો કે 72 રૂપિયા વધુ મળે. એટલે આપણે જવાબ આવશે ઓપ્શન એ 72 રૂપિયા. પ્રશ્ન નંબર 125. હાઇડ્રોસ્ફિયર ઉપર વિકાસ પ્રવૃત્તિઓ શું અસર કરે છે? ઓપ્શન એ જળ પ્રદૂષણ, ઓપ્શન બી માટીનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને એક પણ નહીં. તો શેનું પ્રદૂષણ કરે તો કે જળ પ્રદૂષણનું. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 126. વિદ્યુત પ્રવાહ શોધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ફેથોમીટર, અલ્ટીમીટર, ગેલ્વેનોમીટર અને એક પણ નહીં. ફેથોમીટર છે તે શેના માટે વપરાય છે તો કે ઊંડાઈ માપવા માટે. પછી અલ્ટીમીટર છે તો તે શેના માટે તો કે હાઇટ માપવા માટે. અને ગેલ્વેનોમીટર છે તે વિદ્યુત પ્રવાહને શોધવા માટે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 127. ફિલ ઇન ધ બ્લેન્ક. બાય ધ ટાઈમ યુ અરાઇવ વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ. હેવ, હેડ, વિલ હેવ અને વિલ. તો જવાબ આવશે ઓપ્શન સી વિલ હેવ. પ્રશ્ન નંબર 128. માતૃવન ઇનિશિયેટિવ કયા શહેરમાં અરવલ્લીની ટેકરીઓમાં 750 એકરનું શહેરી જંગલ વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે? ગુરુગ્રામ, ગાઝિયાબાદ, જયપુર ને ગૌતમનગર. તો જવાબ આવશે ઓપ્શન એ ગુરુગ્રામમાં. પ્રશ્ન નંબર 129. 280ના 25% માઇનસ 50ના 24% બરાબર શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો લઈએ આપણે કે 280ના 25% કેટલા થાય તો કે અડધાના અડધા. એટલે 280ના આપણે અડધા કરીએ 50% તો કેટલા થશે 140 થશે. ને એના પણ અડધા કરીએ તો કેટલા થશે તો કે 70 થશે. પછી 50ના 24% તો આપણે ઊંધું કરીએ 24ના 50% તો કેટલા થશે 24ના 50% 12. તો 70માંથી 12 બાદ કરીએ એટલે કેટલા થશે 58. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 58. પ્રશ્ન નંબર 130. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું? લો યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી કે આંબેડકર યુનિવર્સિટી? તો જવાબ આવશે ઓપ્શન બી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં. પ્રશ્ન નંબર 131. નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી? રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, ઔદ્યોગિકરણ અને રોજગારી. તો જવાબ આવશે ઓપ્શન ડી રોજગારીમાં. પ્રશ્ન નંબર 132. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. મકાનના આધારરૂપ થાંભલી, મોટી, મોભ, સૂંથ કે કુંભી? તો જવાબ આવશે કુંભી. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 133. તો આપણે કંઈક આ રીતની રકમ આપેલી છે ને છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલો છે. હવે જો આને કઈ રીતે કરી શકાય? 2 કા 2 અને 1 3. એટલે કઈ રીતે લખાશે 3/2. પછી 3 એકા 3 ને 1 4, 4/3. પછી 4 એકા 4 અને 1 5, 5/4. આવામાં આગળ કરતાં શું આવશે તો કે 120/119 અને શું આવશે તો કે આ 120 ગુણ્યા 1 એટલે 120 વત્તા 100 વત્તા 1 એટલે 121 આવશે છેદમાં 120. હવે જો આ 3 3 ઉડી ગયા, આ 4 4 ઉડી ગયા, આવી રીતે 5 5 ઉડી જશે. અહીંયા 119 119 ઉડી જશે.
120 120 ઉડી જશે. જો પહેલામાં શું રહ્યું 2 અને ઉપર છેલ્લામાં શું રહ્યું 121, એટલે આ રીતે આવશે કે 121ના છેદમાં શું આવશે 2. તો 121ના ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે આપને? તો કે 60.5. કેટલા મળશે? 60.5 મળશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 134, નીચેના પૈકી કયું બહુપક્ષીય સંમેલન ઓર્ગેનિક સ્થાયી પ્રદૂષણમાંથી માનવ અને વાતાવરણને સુરક્ષિત રોકવા માંગે છે? એમ્સ્ટર્ડમ સંમેલન, ચેગડુ સંમેલન, સ્ટોકહોમ સંમેલન કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટોકહોમ સંમેલન. પ્રશ્ન નંબર 135, કેપ્લરનો બીજો નિયમ આ રીતે પણ ઓળખાય છે: ભ્રમણકક્ષાનો નિયમ, કાળનો નિયમ, ક્ષેત્રનો નિયમ અને એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, ક્ષેત્રનો નિયમ છે તે કેપ્લરનો બીજો નિયમ છે. અને કેપ્લરનો પહેલો નિયમ શું છે? તો કે કક્ષાનો નિયમ છે. શેનો છે આ પહેલો નિયમ? કયો છે? તો કે કક્ષાનો નિયમ છે. આ પહેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 136, fill in the blank with the correct form of the verb in the simple future tense. ખાલી જગ્યા you, ખાલી જગ્યા with me tomorrow, ક્વેશ્ચન માર્ક અને બ્રેકેટમાં શું આપેલું છે? કમ. would be coming, shall come, will come અને should come. તો આપને શું પૂછેલું છે? એક તો ફ્યુચર પૂછેલું છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી, will come. પ્રશ્ન નંબર 137, રાજસ્થાનમાં કઈ નવી હડપ્પન જગ્યા મળી આવી છે? કાલીબંગન, લોથલ, ધોળાવીરા અને રાતડિયારી ઢેરી. તો જવાબ આવશે રાતડિયારી ઢેરી. પ્રશ્ન નંબર 138, નીચેનામાંથી કઈ સંખ્યાને 99 વડે નિશેષ ભાગી શકાય? તો 99 વડે કોઈ પણ સંખ્યા કઈ રીતે ભાગી શકાય? તો કે 11 ગુણ્યા 9, આ રીતે 99 થાય. અને તેમાં પણ 3 ગુણ્યા 3 કરીએ તો 9 થાય. તો અહીંયા શું થશે? 3ની ચાવી યુઝ કરીએ પહેલાં. તો એમાં જોઈએ 3 ઉડી ગયા, પછી 7 અને 2 9 ઉડી ગયા, 5 અને 4 9 ઉડી ગયા, તો 4 બચ્યા. તો 4ને 3 વડે ભાગી ન શકાય, એટલે એ નહીં ઓપ્શન આવે. આ 3 ઉડી ગયા, 5 અને 1 6 ઉડી ગયા, 4 અને 5 9 ઉડી ગયા, તો 1 બચ્યો, તો આને પણ ઉડાડી નહીં શકાય. પછી 6 ઉડી ગયા, પછી 8 અને 2 10, 10 ને 2 12, તો 12ને ઉડાડી શકાય? તો કે હા, ઉડાડી શકાય. પછી 5 અને 4 9, 9 અને 5 ને 2 7, 7 અને 2 9, તો આને પણ આપણે ઉડાડી શકશું 3 વડે. એટલે આ સી અથવા ડીમાંથી કોઈ એક ઓપ્શન આવી શકે. હવે આપણે તેને 11ની ચાવી વડે જોઈએ તો કઈ રીતે ઉડાડી શકાય? તો કે બંને સાઈડ જો સરવાળો સરખો આવે તો તેને 11 વડે ભાગી શકાય. તો આપણે લઈએ કે 2 0 2 8 6 અને 0. તો 2 ને 2 4, 4 ને 2 10, 4 ને 6 10, તો 10 આવ્યા. હવે આ લઈએ કે 0 ને 8 8, 8 અને 0 0, 8 અને 0 8, તો આ શું આવ્યું? 8. તો હવે આ થશે? તો કે ના, બંને સાઈડ સરખો સરવાળો નથી આવતો, એટલે આ જવાબ નહીં આવી શકે. એટલે ઓપ્શન સી નહીં આવે. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 139, પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું વિસ્તૃત સ્વરૂપ છે. આ સંદર્ભમાં આપણા દેશના કયા અંગ્રેજ વાઇસરોયને સ્થાનિક સ્વરાજ્યના પિતા કહે છે? લિટન, મેયો, માઉન્ટબેટન અને રિપન. તો જવાબ આવશે રિપન. પ્રશ્ન નંબર 140, સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન કુલ આંતરિક પેદાશ જીડીપીમાં નીચેના પૈકી કયા ક્ષેત્રનો સૌથી મોટો ફાળો હતો? પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર અને ચતુર્થ ક્ષેત્ર. તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં શું આવે? તો કે કાચો માલ આવે તથા ખેતી આવે વગેરે જેવી વસ્તુ આવશે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 141, સંધિ જોડો ભા વત્તા કર. તો ભાકર, ભાંકર, ભાસ્કર કે ભાખર. તો જવાબ આવશે ઓપ્શન સી, ભાસ્કર. પ્રશ્ન નંબર 142, એક ધનિક પાસે જેટલા લાખ રૂપિયા છે તેને બમણા કરી તેમાં 5 લાખ રૂપિયા ઉમેરીએ તો 8મી જુલાઈ પછી જુલાઈના બાકી રહેતા દિવસો જેટલા લાખ રૂપિયા થયા?
તો તેની પાસે કેટલા લાખ રૂપિયા હશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 10 લાખ રૂપિયા તેની પાસે છે. હવે ગુણ્યા શું કરીએ, અહીંયા કીધું છે ને બમણા કરીએ, તો બમણા કરીએ તો કેટલા થાય 20 લાખ રૂપિયા, પ્લસ તેમાં 5 લાખ ઉમેરીએ તો કેટલા થયા 25 લાખ રૂપિયા થયા. હવે શું કહે છે કે 8મી જુલાઈ પછી જુલાઈના બાકી રહેતા દિવસો જેટલા લાખ રૂપિયા થયા. તો 8મી જુલાઈ છે તો જુલાઈમાં કેટલા દિવસો હોય જુલાઈ મહિનામાં, તો કે 31 દિવસો હોય. તેમાંથી 8 દિવસ આપણે બાદ કરી નાખીએ તો કેટલા આવશે 23 દિવસ. તો જુઓ તો 23 દિવસ બરાબર 25 લાખ થાય છે, બંને બરાબર થાય છે તો કે નથી થતો, એટલે એ જવાબ નહીં આવે. હવે આપણે લઈએ ઓપ્શન બી, તો કે 9 લાખ રૂપિયા છે, તેના બમણા કરીએ એટલે કેટલા થશે 18 લાખ રૂપિયા થશે. તેમાં 5 લાખ અહીંયા કીધું છે ઉમેરો, એટલે 5 લાખ ઉમેરીએ તો કેટલા થયા 23 થયા. તો કે હા, તો કે જુઓ તો દિવસો જુલાઈના બાકી રહેતા દિવસો કેટલા છે 23, અને 23 લાખ રૂપિયા થાય છે 8મી જુલાઈએ, તો કે હા થઈ જાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 143, સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ નીચેના કારણે ફેલાશે. લાઉડસ્પીકર, જેટ વિમાન ઉડાડવાથી, બેન્ડ બાજાથી અને પોપ મ્યુઝિકથી. તો જવાબ આવશે ઓપ્શન બી, જેટ વિમાન ઉડાડવાથી. પ્રશ્ન નંબર 144, ગતિનો બીજો નિયમ આપણને નીચેનામાંથી કઈ ભૌતિક માત્રાનું માપ આપે છે? બળ, શક્તિ, કાર્ય પૂર્ણ થયું અને પ્રવેગ. તો જવાબ આવશે ઓપ્શન એ, બળ. પ્રશ્ન નંબર 145, ડુ યુ લાઈક ખાલી જગ્યા ડ્રેસ ઇન ધ સ્ટોર વિન્ડો? ધીસ, ધેટ, ધોઝ અને ધીસ. તો જવાબ આવશે ઓપ્શન બી, ધેટ ડ્રેસ. પ્રશ્ન નંબર 146, આપના ઘર વિશ્રામ સુવિધા યોજના કયા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે? પોલીસ કર્મચારીઓ માટે, શિક્ષકો માટે, ટ્રક ડ્રાઈવરો માટે અને સરકારી કર્મચારીઓ માટે. તો કોની માટે ચાલુ કરવામાં આવી છે? તો કે ટ્રક ડ્રાઈવરો માટે ચાલુ કરવામાં આવી છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 147, એ, બી અને સી એ સંયુક્ત રીતે એક વ્યવસાય સાહસમાં જોડાવાનું વિચાર્યું. એ 6 મહિના માટે ₹6,500, બી 5 મહિના માટે ₹8,400 ને સી 3 મહિના માટે ₹10,000નું રોકાણ કરશે તે નક્કી થયું. એ કાર્યકારી સભ્ય બનવા માંગે છે, જેના માટે તેને નફાના 5% મળવાના હતા. મળેલો નફો ₹4,500 હતો. તો નફામાં બીના હિસ્સાની ગણતરી કરો. તો હવે આપણે અહીંયા લઈએ એ, બી અને સી. હવે એ કેટલા મહિના માટે? તો કે 6,500 છે તે 6 મહિના માટે. પછી બી છે એ કેટલા? તો કે 8,400 કેટલા મહિના માટે? તો કે 5 મહિના માટે. અને સી છે તે ₹10,000 કેટલા મહિના માટે? તો કે 3 મહિના માટે. હવે કોમન છે એ આપણે ઉડાડી દઈશું, તો 2 0 ઉડી જશે. પછી લઈએ 5, 5ને ઉડાડીએ તો 13 × 5 65, અહીંયા 5 ઉડી ગયા અને અહીંયા આવશે 20. સેમ હવે શું કરીએ છીએ? તો કે 3ને ઉડાડીએ છીએ, તો અહીંયાથી 3ને ઉડાડશું એટલે અહીંયા આવશે 2, 84ને 3 વડે ભાગશું એટલે આવશે 28, અને અહીંયાથી 3 ઉડી જશે. હજી પણ ભાગ ચાલે છે. અહીંયાથી 2 ઉડાડી દઉં, અહીંયા લઉં 14 અને અહીંયા આવશે 10. હવે કેટલા બાકી રહ્યા? તો કે 13/14/10 મળ્યા, અને આ ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થશે? 37. હવે આપણને શું કીધું છે? તો કે 5% હિસ્સો કોનો છે? આ 7,400માંથી એ કાર્યકારી ભાગીદાર બનશે, એટલા માટે એનો 5% હિસ્સો કાઢી નાખવાનો છે. તો 7,400નો 5% કરીએ તો કેટલા થશે? 7,500ના 5% કરીએ તો 370 થશે. એમાંથી માઇનસ કરી નાખશું એટલે કેટલા બચશે? તો કે 7,030 બચશે. હવે આપણે શું કરીએ છીએ? તો કે 7,030 છે એમાંથી કોનો હિસ્સો આપણે જોઈએ છીએ? કોની ગણતરી કરવાની છે? બીની. તો બીના કેટલા છે? 14 ભાગ છે. કેટલામાંથી? તો કે ટોટલ 37માંથી. હવે આપણે શું કરીએ છીએ? આને છેદ ઉડાડીએ તો 7,030 ભાગ્યા 37 કરશું એટલે કેટલા મળશે? તો કે 190 મળશે, ને 190 ગુણ્યા 14 કરશું એટલે કેટલા મળશે? તો કે 2,660. આ કોનો હિસ્સો મળ્યો આપને? બીનો હિસ્સો મળ્યો. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, ₹2,660 મળશે બીને. પ્રશ્ન નંબર 148, આરટીઆઈ અરજી ખાલી જગ્યાને સંબોધીને છે. ભારતના પ્રધાનમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, જાહેર માહિતી અધિકારી, સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી. તો જવાબ આવશે ઓપ્શન સી, જાહેર માહિતી અધિકારી. પ્રશ્ન નંબર 149, સ્વતંત્ર ભારતની
પ્રથમ ઔદ્યોગિક નીતિ ક્યારે શરૂ કરવામાં આવેલ? 1946, 1950, 1949, 1948. તો ક્યારે શરૂ કરવામાં આવી? યસ, 1948માં. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 150. ખર્ચી ખૂટી યારી તૂટી કહેવતનો અર્થ શોધો. પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય. ખર્ચ કરનાર સુખી થાય, કંજુસાઈ કરવી અને ઉડાવ બનવું. તો જવાબ આવશે ઓપ્શન એ, પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય. પ્રશ્ન નંબર 151. તો આવી આપણે કંઈક રકમ આપેલી છે અને પાછળ ક્વેશ્ચન માર્ક કર્યો છે. તો આને કઈ રીતે કાઉન્ટ કરવાનું? તો લઈએ કે 9નો વર્ગ છે તે કેટલો થાય? તો કે 81. અને 81માંથી શું કરવાનું? 2 માઇનસ કરી દેવાના. એટલે જવાબ શું આવશે? 79. એટલે જવાબ આવશે ઓપ્શન સી, 79. પ્રશ્ન નંબર 152. પર્યાવરણમાં વસ્તી વહન ક્ષમતા નીચેનામાંથી કયા પરિબળ દ્વારા નક્કી થતી નથી? માથાદીઠ વપરાશ, વપરાશકર્તાઓની સંખ્યા, વસ્તી વૃદ્ધિ દર અને ઉપલબ્ધ સંસાધનોની માત્રા. તો જવાબ આવશે ઓપ્શન સી, વસ્તી વૃદ્ધિ દર. પ્રશ્ન નંબર 153. ક્ષમતાની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા પરમાણુ ઉર્જા મથકનું નામ જણાવો. કાકરાપાળ, તારાપુર, કુડનકુલમ અને એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી, કુડનકુલમ. અને કુડનકુલમ છે તે ક્યાં આવેલું છે? તો કે તામિલનાડુમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તામિલનાડુમાં. પ્રશ્ન નંબર 154. વી લેફ્ટ ધ સિનેમા બિફોર મૂવી એન્ડેડ બીકોઝ ઇટ વોઝ ખાલી જગ્યા. કેરિંગ, કેપ્ટિવેટિંગ, બોરિંગ અને એક્સાઇટિંગ. તો શું કહે છે કે અમે સિનેમા ઘર છોડી દીધું ક્યારે? તો કે પૂરું થતાં પહેલાં, મૂવી પૂરું થયું તે પહેલાં. તો જવાબ આવશે ઓપ્શન સી, બોરિંગ. બોરિંગ હતું એટલા માટે. પ્રશ્ન નંબર 155. નીચેનામાંથી કયો તહેવાર દલા પૂજા તરીકે પણ ઓળખાય છે જે સૂર્યની પૂજા માટે સમર્પિત છે અને તે પરંપરાગત રીતે બિહારના લોકો દ્વારા ઉજવવામાં આવે છે? છઠ પૂજા, બિડુલા, સામા પાંચમ કે મધુશ્રાવણી. તો જવાબ આવશે ઓપ્શન એ, છઠ પૂજા. પ્રશ્ન નંબર 156. બે સંખ્યાઓનો HCF 11 છે અને તેમનો LCM 7700 છે. જો એક સંખ્યા 275 છે તો બીજી સંખ્યા ખાલી જગ્યા છે. તો હવે જો હંમેશા કેવી રીતે હોય? તો કે HCF ગુણ્યા શું હોય? LCM બરાબર શું હોય? તો કે પ્રથમ સંખ્યા ગુણ્યા શું હોય? બીજી સંખ્યા. તો આપણે લઈએ કે HCF કેટલો છે? તો કે 11 છે, ગુણ્યા LCM કેટલો છે? 7700 અને ભાગ્યા શું આવશે? 275. હવે આપણે શું કરીએ છીએ? આનો છેદ ઉડાડીએ. 7700 ભાગ્યા 275 કરશું એટલે કેટલા મળશે? તો કે આપણને મળશે 28. અને 28 ગુણ્યા 11 કરશું એટલે કેટલા મળશે? તો કે 308. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 157. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે? રાજ્યપાલ, મુખ્ય સચિવ, મુખ્ય પ્રધાન અને પ્રભારી મંત્રી. તો કોણ કામ કરે છે? યસ, મુખ્ય સચિવ કામ કરે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 158. આરબીઆઈ અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય છે? રેપો રેટ, બેંક રેટ, રિવર્સ રેપો રેટ અને ખુલ્લા બજારનો દર. તો જવાબ આવશે ઓપ્શન સી, રિવર્સ રેપો રેટ. પ્રશ્ન નંબર 159. સાર શબ્દનો સમાનાર્થી શોધો. આધાર, છિદ્ર, બહાર અને પવન. તો જવાબ આવશે ઓપ્શન બી, છિદ્ર. પ્રશ્ન નંબર 160. પૃથ્વીનું આશરે 50% ઓક્સિજન ઉત્પાદન ખાલી જગ્યામાંથી આવે છે. શંકુદ્રમ વનો, સમુદ્ર, ઘાસના મેદાનો અને વર્ષાવનો. તો જવાબ આવશે ઓપ્શન બી, સમુદ્રમાંથી. પ્રશ્ન નંબર 161. એ અને બી એક વ્યવસાયમાં 3:2ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય અને એનો હિસ્સો 855 રૂપિયા હોય તો કુલ નફો થશે. હવે આપણે અહીંયા શું કીધું છે કે 855 કોનો હિસ્સો છે? એનો હિસ્સો છે. તો એનો હિસ્સો એકચ્યુઅલમાં કેટલો છે? 3 છે. તો આપણે અહીંયા આ રીતે લઈ શકીએ કે 855 ગુણ્યા કેટલા લેવા છે? આપણે 5નો નફો, 5નું પ્રમાણ જોઈએ છે. કેમ કે બંનેનું કેટલું છે? ટોટલ 3 + 2 5 છે અને એનો હિસ્સો કેટલો છે? તેમાંથી 3 છે. હવે આને આપણે છેદ ઉડાડીએ તો કેટલા મળશે આપને? તો કે
1425 રૂપિયા. હવે આ 1425 રૂપિયા છે એ કેટલા છે? તો કે 95% છે. કેમ 95% છે? કેમ કે 5% નફાના હિસ્સામાંથી શું કરી દીધું હતું? દાન કરી દીધું હતું, એટલા માટે. તો હવે આપણે લઈ શકીએ કે 1425 એ કેટલા છે? 95% છે. તો 100% એ કેટલા? આ રીતે લઈ શકીએ. તો આપણે લઈએ 1425 ગુણ્યા 100 છેદમાં કેટલા લેશું? 95. અને આપણે છેદ ઉડાડીએ તો કેટલો આવશે? આવી રીતે ઉડાડીએ તો અહીંયા આવશે 15. 15 ગુણ્યા 100 કરશું એટલે કેટલા મળશે? 1500 રૂપિયા મળશે. એટલે ટોટલ કુલ નફો કેટલો હશે? તો કે રૂપિયા 1500 હશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 162. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગમાં ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રોની દિશા કઈ હોય છે? એકબીજાની વિરુદ્ધ, એકબીજાને સમાંતર, એકબીજાને લંબ અને એક પણ નહીં. તો કઈ હોય છે? તો કે એકબીજાને લંબ હોય છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 163. Choose the correct indirect speech form of the sentence. She said, I am going to the market. She said that she is going to the market. She said that she was going to the market. She said that she has going to the market. She said that she was going to the market. તો આનું શું આવશે ઇનડાયરેક્ટ સ્પીચ? તો કે she said that she was going to the market. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 164. ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું? મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. એટલે જવાબ આવશે ઓપ્શન. પ્રશ્ન નંબર 65. શાળામાં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન માટેની બેઠકો 5:7:8ના ગુણોત્તરમાં છે. આ બેઠકોમાં અનુક્રમે 40%, 50% અને 75%નો વધારો કરવાની દરખાસ્ત છે. વધેલી બેઠકોનો ગુણોત્તર કેટલો હશે? તો આવા શું કરવાનું છે? હંમેશા વધારો શેના ઉપર થાય? તો મૂળ ઉપર થાય. તો મૂળ કેટલું હોય? તો આપણે લઈએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને શું છે? જીવવિજ્ઞાન. હવે લઈએ ગણિતમાં હંમેશા મૂળ કેટલું હોય? તો કે 100 હોય. એમાં કેટલો વધારો થયો? તો કે 40%નો. એટલે 140% થાય, 100 મૂળ હોય એમાં 40%નો વધારો થાય એટલે પ્લસ 40%. એટલે 140ના છેદમાં 100 અને તેનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5. એટલે ગુણ્યા 5 કરશું. સેમ અહીંયા કેટલાનો વધારો થાય છે? 50નો. કેના ઉપર? મૂળ ઉપર. મૂળ કેટલું છે? 100. હવે એમાં 50નો વધારો કરીએ એટલે 100 + 50 એટલે 150. ને એનો ગુણોત્તર કેટલો આપેલો છે? 7. એટલે ગુણ્યા 7. સેમ 75નો શું થાય છે? વધારો. કેના ઉપર? મૂળ ઉપર. તો મૂળ કેટલા છે? 100. એમાં કેટલાનો વધારો થાય છે? 75નો. એટલે 100 + 75 કેટલા થશે? 175. અને ગુણ્યા કેટલા આવશે? તો કે 8 ગુણોત્તર આપ્યો છે એટલે 8. હવે આપણે શું કરીએ છીએ? આ 100 ઉડી જશે. પછી અહીંયાથી 5 વડે ઉડાડીએ તો 5 ઉડી ગયા. 5 તેરીને 15, અહીંયા 30. અને અહીંયા કરીએ તો કેટલા થશે? 5 તેરીને 15 અને 2 વૈધાને 5, 5 5 25. એટલે અહીંયા આવ્યા 35. હવે આપણે અહીંયા 7 વડે ઉડાડીએ. 7 7 દૂને 14, અહીંયા 20 આવશે. અને અહીંયા 7 પંચાને 35, 35 આવશે. હવે લઈએ કે 20, અહીંયા 20 વૈધા, અહીંયા કેટલા વૈધા? 30. અને અહીંયા કેટલા વૈધા? 8 પંચાને 40. તો 40 વૈધા. બધામાંથી 0 0 ઉડાડી દઈએ તો કેટલો ગુણોત્તર આવ્યો? 2:3:4. તો ગણિતમાં 2, ભૌતિકશાસ્ત્રમાં 3 અને જીવવિજ્ઞાનમાં 4. તો આપણો જવાબ આવશે 2:3:4. કેમાં છે? એમાં છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 166. 2025માં ભારતીય સેનામાં 48માં ઉપાધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? લેફ્ટનન્ટ જનરલ રાહુલ પટેલ, લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે. તો કોની નિયુક્તિ કરવામાં આવી છે? યસ, લેફ્ટનન્ટ પુષ્પેન્દ્ર સિંહની. તો એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 167. 3 વ્યક્તિઓની હાલની ઉંમર
કેટલી છે? 4:7:9 પ્રમાણમાં છે. 8 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો? 56 હતો. તો તેમની હાલની ઉંમર શોધો. હવે જો શું કીધું છે અહીંયા કે પ્રમાણ, હાલની ઉંમરનું પ્રમાણ કેટલું છે? 4:7:9 છે. 8 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો? 56 હતો. 8 વર્ષ પહેલાં ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો હતો? 56 હતો. તો 8 વર્ષ પછી એટલે હાલ કેટલો હોય? તો કે 8 તેરીને 24 એટલે 56 વત્તા આપણે કેટલા કરીએ? 24 કરીએ. કેટલા આવશે? 6 4 10, 0 વધી પડી 1, 5 ને 1 6 ને 6 ને 2 8, 80 હોય. હવે આ ત્રણેયનો આપણે સરવાળો લઈએ કે 4 છે વત્તા 7 વત્તા 9 કેટલા થશે? તો કે 7 અને 9 કેટલા થશે? 16, 16 ને 4 20. તો હવે 80 ભાગ્યા 20 કરીએ તો કેટલા થશે? તો કે 1 ભાગ 4 આવશે. તો કેટલી ઉંમર થશે? તો કે ચોકે ચોકે 16, 7 ચોક ને 28 અને 9 ચોક તો અને 9 ગુણ્યા 4 કરશું તો કેટલા થશે? 36. તો આ ત્રણેયની ઉંમર થશે. તો ક્યાં છે? તો કે ઓપ્શન બીની અંદર છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 168. આભ તૂટી પડવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો. આભમાં ચાંદલા ટાંકવા, આભેથી તારલા તોડવા, ભારે મુશ્કેલીમાં મુકાવવું અને આભે ટેકો દેવો. તો અહીંયા શું છે? આભ તૂટી પડવું એટલે તો કે જવાબ આવશે ઓપ્શન સી, ભારે મુશ્કેલીમાં મુકાવવું. પ્રશ્ન નંબર 169. કયા ભારતીય રાજ્ય એ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાજ્યનીતિ 2025 બહાર પાડી છે? તમિલનાડુ, કેરળ, ગુજરાત કે ઝારખંડ? તો કયા રાજ્યએ બહાર પાડી છે? યસ, તમિલનાડુ. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 170. આ રીતે લખેલું છે 35, 36, તેનો આ રીતે આ રકમ છે. એકમનો અંક ખાલી જગ્યા છે. તો હવે જો 6નો વર્ગ કરો, 6ની 1 ઘાત કરીએ તો કેટલા આવે? 6. 6નો વર્ગ કરીએ તો કેટલા આવે? તો કે 36. 6નો ઘન કરીએ એટલે અહીંયા શું થશે? તો કે દરેક વખતે એકમનો અંક કયો આવશે? તો કે 6 જ આવે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ 6. પ્રશ્ન નંબર 171. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ ઇન્કોર્પોરેટ. ઇન્ક્લુડ, એસોસિએટ, કોર્પોરેટ કે કોર્ડિનેટ? તો એનો નિયરેસ્ટ મિનિંગ કયો થાય છે? યસ, જવાબ થાય છે ઇન્ક્લુડ. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 172. ક્રેશેનિનિકોવ જ્વાળામુખી જે 600થી વધુ વર્ષો પછી તાજેતરમાં ફાટ્યો છે તે નીચેનામાંથી કયા પ્રદેશમાં આવેલો છે? સખાલિન ટાપુ, કામચટકા દ્વીપકલ્પ, યુરલ પર્વતો અને સાઇબિરિયાનો ઉચ્ચ પ્રદેશ? તો ક્યાં આ જ્વાળામુખી છે તે ફાટી નીકળ્યો છે? યસ, કામચટકા દ્વીપકલ્પ પર. એટલે જવાબ આવશે ઓપ્શન બી. આ પ્રશ્ન નંબર શું છે? 173મો પ્રશ્ન નંબર છે. એક્સ અને વાય અનુક્રમે 20 દિવસ અને 12 દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે છે. એક્સે એકલા કામ શરૂ કર્યું અને પછી 4 દિવસ પછી વાયે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો તો કામ કેટલા દિવસ ચાલ્યું? તો હવે આપણે અહીંયા લઈએ એક્સ અને વાય. એક્સ કેટલા દિવસ? તો કે 20 અને વાય કેટલા દિવસ? તો કે 12. આપણે એનો લસા લઈએ. લસા કેટલો લઉં છું? 60. આ શું મળશે? આપને કુલ કાર્ય મળશે. શું મળશે? કુલ કાર્ય મળશે. અને હવે તેનો શું કરીએ આપણે? તો કે કાર્યક્ષમતા ગોતીએ. તો 20 તેરીને 60 અને 12 પંચાને 60. તો એક્સની કાર્યક્ષમતા કેટલી મળી? 3. અને વાયની કાર્યક્ષમતા મળી કેટલી? તો કે 5. ટોટલ કેટલી થઈ? તો કે 8 થઈ. હવે આપણે શું કીધું? તો કે એક્સ છે એ એકલો કામ શરૂ કરે છે. કેટલા દિવસ? તો કે જો એને શું કીધું? પછી 4 દિવસ પછી વાય કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો. પણ પહેલાં 4 દિવસ તો એક્સે એકલાએ કામ કર્યું એટલે 4 ગુણ્યા તેની કાર્યક્ષમતા કેટલી છે? 3 છે. એટલે કેટલું કામ કર્યું? તો કે 12 કામ કર્યું. કેટલામાંથી? 60માંથી. તો 60માંથી 12 કામ થઈ ગયું. તો હવે કામ કેટલું બાકી રહ્યું? તો કે 48 કામ બાકી રહેશે. હવે 48 કામ બંને સાથે મળીને કરશે એટલે એક્સ વાય. તો કામ કેટલું બાકી રહ્યું? કામ કેટલું બાકી રહ્યું? 48. બંનેની કાર્યક્ષમતા કેટલી છે? 8. તો 8 છક ને 48. તો કેટલા દિવસ કરશે? 6 દિવસ બંને સાથે મળીને કામ કરશે એટલે 48 દિવસ થશે. હવે શું કરે છે? અહીંયા 4 દિવસ અને અહીંયા 6 દિવસ એટલે 6 વત્તા 4 કેટલા દિવસની અંદર બંને કામ પૂરું કરશે? તો કે 10 દિવસની અંદર. એટલે જવાબ આવશે ઓપ્શન બી.
પ્રશ્ન નંબર 174, વિરોધી શબ્દ ઓળખો, ઓળખાવો. ગાફેલ, સુલભ, સાવધ, સાકર, સાકાર અને સંચય. તો ગાફેલ એટલે શું થાય તેનો વિરોધી? તો કે સાવધ થાય, એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 175, રિફાઇનરી ક્ષેત્રમાં ભારતના પ્રથમ 5G કેપ્ટિવ નોન પબ્લિક નેટવર્ક લોન્ચ કરવા માટે કઈ બે સંસ્થાઓએ ભાગીદારી કરી છે? વોડાફોન આઇડિયા અને IOCL, HPCL અને BPCL, BSNL અને NRL અને રિલાયન્સ જીઓ અને એરટેલ. તો કઈ બે સંસ્થાઓએ ભાગીદારી કરી? યસ, BSNL અને NRL, એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 176, પ્રથમ 10 મૂળ વિષમ સંખ્યાઓનો સરવાળો. ઓકે, અહીંયા આપણને શું કીધું છે? પ્રથમ 10 મૂળ વિષમ સંખ્યાઓનો સરવાળો કીધો છે. વિષમ એટલે કેવી થાય? એકી સંખ્યા. જ્યારે પણ આવું પૂછાય તો આપણે શું કીધું છે? છેલ્લો કયો આંકડો આવશે? તો કે 10માં તો કે 19. 19 વત્તા આપણે શું કરશું? 1 અને ભાગ્યા શું કરશું? 2. તેનો આપણે વર્ગ લેશું. તો 19 વત્તા 1 એટલે કેટલા થશે? 20. 20 ભાગ્યા 2 અને તેનો વર્ગ તો કેટલા થશે? 10. 10નો શું કરશું? વર્ગ એટલે કેટલા આવશે? 100. તો પ્રથમ 10 વિષમ સંખ્યાનો સરવાળો કેટલો થશે? 100 થશે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 177, બાય ધ ટાઈમ હી અરાઇવ વી ખાલી જગ્યા ફોર એન આવર. વિલ વેઇટ, હેવ વેઇટેડ, હેડ બીન વેઇટિંગ અને વિલ હેવ બીન વેઇટિંગ. તો આમાં જવાબ શું આવશે? યસ, જવાબ આવશે ઓપ્શન ડી, વિલ હેવ બીન વેઇટિંગ. પ્રશ્ન નંબર 178, રશિયાએ કઈ પરમાણુ સંધિમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે જે 1987માં અમેરિકા સાથે કરવામાં આવી હતી? INF સંધિ, STA સંધિ, DNPT સંધિ અને CTBT સંધિ. તો કઈ સંધિ હતી? યસ, INF સંધિ હતી, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 179, M એ Nના પિતા છે જે Vના પુત્ર છે. M અને P નો સંબંધ જાણવા માટે કયું વિધાન અથવા વિધાન જરૂરી છે? તો અહીંયા આપણે લઈએ કે આ બે વિધાનમાંથી કયું વિધાન જરૂરી છે તે આપણે પૂછ્યું છે. તો M છે એ શું છે? Nના પિતા છે. Nના પિતા કોણ છે? M છે એ Nના પિતા છે. જે Vના પુત્ર છે, જે Vનો પુત્ર છે. શું છે? Vનો પુત્ર છે. હવે આપણે જોઈએ કે P એ Vનો ભાઈ છે. Vનો ભાઈ કોણ છે? Vનો ભાઈ કોણ છે? P છે. અહીંયા શું પૂછ્યું છે આપણે? M અને Pનો સંબંધ. તો M અને Pનો સંબંધ અહીંયાથી મળી જશે. અને બીજું વિધાન જોઈએ આપણે, Nની પુત્રી Vની પૌત્રી છે. Nની પુત્રી છે તે Vની પૌત્રી છે. તો આ સ્ટેટમેન્ટ આપણે લાગુ પડશે નહીં. શું થશે? પહેલું સ્ટેટમેન્ટ જ લાગુ પડશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર 1. પ્રશ્ન નંબર 180, વાયુ વહે શીતળ જળ જેવો માં કયો અલંકાર છે? અનન્ય વય, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. તો જેવી જેવા પરથી આપણે ખબર પડી જાય કયો અલંકાર છે, તો કે ઉપમા અલંકાર છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 181, ભારતે દક્ષિણ ચીન સમુદ્રમાં કયા દેશ સાથે પ્રથમ દ્વિપક્ષીય સંયુક્ત નૌકાદળ કવાયત હાથ ધરી? UAE, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ કે મલેશિયા. તો કયા દેશ સાથે કરી? યસ, જવાબ આવશે ઓપ્શન સી, ફિલિપાઇન્સ સાથે. પ્રશ્ન નંબર 182, 1 જાન્યુઆરી 2006ના રોજ રવિવાર હતો. 1 જાન્યુઆરી 2010ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો? તો કયો વાર હતો? રવિવાર હતો. +5 દિવસ કરીએ એટલે કેટલો કયો વાર આવશે? શુક્રવાર, એટલે જવાબ આવશે ઓપ્શન સી, શુક્રવાર. પ્રશ્ન નંબર 183, વિચ વર્ડ ઇઝ એન્ટોનિમ ઓફ જેનેરિયસ? કાઇન્ડ, સેલ્ફિશ, કેરિંગ અને થોટફુલ. તો શું આવશે? જેનેરિયસનો શું કીધું છે આપણે? વિરોધાર્થી શબ્દ કીધેલો છે, તો જવાબ આવશે ઓપ્શન બી, સેલ્ફિશ. પ્રશ્ન નંબર 184, ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ઇન્ડેક્સ 2025માં કયા ભારતીય શહેરે 26મો ક્રમ મેળવ્યો અને દેશમાં ટોચના AI, R&D અને ડેટા સેન્ટર હબ તરીકે ઉભરી આવ્યું છે? હૈદરાબાદ, ઉદયપુર, ચેન્નઈ કે બેંગલુરુ. તો કયું શહેર આવ્યું છે? યસ, છે બેંગલુરુ, એટલે જવાબ આવશે ઓપ્શન ડી.
પ્રશ્ન નંબર 185, નિધિ શક્તિ કરતાં ઊંચી છે પરંતુ બકુલા કરતાં નીચી છે. પારુલ હર્ષા કરતાં ઊંચી છે પરંતુ શક્તિ કરતાં નીચી છે. તો આમાં સૌથી ઊંચું કોણ? તો હવે આપણે લઈએ શક્તિ કરતાં કોણ ઊંચું છે? શક્તિ કરતાં કોણ ઊંચું છે? નિધિ ઊંચી છે પરંતુ બકુલા કરતાં નીચી છે. તો આ શક્તિ છે એ શું કીધું છે? શક્તિ કરતાં ઊંચું કોણ છે? નિધિ ઊંચી છે પણ બકુલા કરતાં કેવી છે? નીચી છે, એટલે બકુલા અહીંયા આવશે. પછી શું કીધું? પારુલ હર્ષા કરતાં ઊંચી છે. પારુલ છે તે કોના કરતાં? તો કે હર્ષા કરતાં શું છે? ઊંચી છે, પરંતુ શક્તિ કરતાં નીચી છે. તો શક્તિ કરતાં નીચી છે એટલે આ રીતે આવશે. તો શું કીધું? સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચું કોણ છે? બકુલા છે, એટલે તો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 186, પરોણો આ શબ્દ નીચેનામાંથી કોને સમાનાર્થી શબ્દ છે? અતિથિ, કમળ, ચતુર અને ઘોડો. તો અતિથિ એટલે શું થાય? પરોણો, અને પરોણો એટલે શું થાય? અતિથિ, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 187, ભારતની છોકરીઓ માટે પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી ક્યાં શરૂ કરવામાં આવી છે? ચેન્નાઈ, ભુવનેશ્વર, બેંગલુરુ અને હૈદરાબાદ. તો ક્યાં શરૂ કરવામાં આવી છે? હૈદરાબાદમાં, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 188, 20 સંખ્યાઓની સરેરાશ શૂન્ય છે, તેમાંથી વધુમાં વધુ કેટલી સંખ્યા શૂન્ય કરતાં મોટી હોઈ શકે? તો વધુમાં વધુ કેટલી શૂન્ય કરતાં મોટી હોઈ શકે? તો 19 હોઈ શકે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 189, વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન? ટુ ડોનેટ સમથિંગ, ટુ સ્ટોપ ટ્રાઇંગ, ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ અને ટુ સેલિબ્રેટ. તો અહીંયા શું કીધું છે? ગીવ અપ કરી દેવું એટલે શું કરવું? તો કે ટુ સ્ટોપ ટ્રાઇંગ, ટ્રાય કરવાનું સ્ટોપ કરી દેવું, એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 190, 2024માં ભારતે વૈશ્વિક ઉડ્ડયન બજારમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું? 5મું, 6ઠું, 7મું કે 8મું? તો કયું સ્થાન પ્રાપ્ત કર્યું? 5મું, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 191, કયા સમીકરણનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે? તો કયો જવાબ આવશે આ ચારમાંથી? યસ, જવાબ આવશે ઓપ્શન બી, x + y = 0. પ્રશ્ન નંબર 192, ઓગસ્ટ 2025માં કયો દેશ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISAનો 107મો સભ્ય બન્યો? મોલ્ડોવા, રોમાનિયા, યુક્રેન કે જોર્જિયા? તો કયો દેશ બન્યો? યસ, મોલ્ડોવા દેશ બન્યો, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 193, નીચે પૈકી કયો વિકલ્પ સાચી જોડણી ધરાવે છે? ઉર્મિલા, ઉર્મિલા, ઉર્મિલા કે ઉર્મિલા? કઈ જોડણી છે તે સાચી છે તે આપને પૂછ્યું છે. તો જવાબ કયો આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ઉર્મિલા સાચું છે. પ્રશ્ન નંબર 194, ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર માનવ દેખરેખ વિના ઉપચાર આપવા પર પ્રતિબંધ મૂકનાર USAનું કયું રાજ્ય પ્રથમ બન્યું? એલિનોઇસ, ઉટાડ, ન્યુયોર્ક કે એક પણ નહીં? ઇલોનોઇસ છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 195, 1, 8, 15, 22 અને 29. તો આપણે પહેલાં ડિફરન્સ લઈ જોઈએ. 8માંથી 1 બાદ કરીએ એટલે કેટલા આવશે? +7. પછી 15માંથી 8 તો +7. પછી 22માંથી 15 તો +7. તો 29માંથી 22 તો +7. તો હવે આમાં +7 કરીએ તો કેટલા આવશે? તો કે 36, એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 196, ભારતમાં યોજાનાર વર્લ્ડ ગેમ્સ 2025 માટે 17 સભ્યોની ટીમ મોકલશે? ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા કે શ્રીલંકા? તો કયો દેશ આવશે? યસ, ચીન દેશ આવશે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 197, ટર્ન ઇન્ટુ એક્ટિવ વોઇસ. લેટ્સ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. પ્લીઝ ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. ધ વીક શુડ નોટ બી ઇન્સલ્ટેડ. વન શુડ નોટ ઇન્સલ્ટ વીક. તો આનો શું આવશે? એક્ટિવ વોઇસમાં આપણે શું કરવાનું છે? ટર્ન કરવાનું છે. તો જવાબ આવશે ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. પ્રશ્ન નંબર 198, ગગનયાન કાર્યક્રમ માટે અવકાશ યાત્રીઓના જીવનનું અનુકરણ કરવા માટે ઇસરોએ હોપ મિશન ક્યાં શરૂ કર્યું? ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે લદ્દાખ? તો ક્યાં શરૂ કર્યું? લદ્દાખમાં શરૂ કર્યું, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 199, 2026 બોગોટા પુસ્તક મેળામાં કયો દેશ ગેસ્ટ ઓફ ધ ઓનર હશે? જાપાન, બ્રાઝિલ, ભારત કે શ્રીલંકા? તો કયો દેશ હશે? ભારત દેશ હશે, એટલે જવાબ આવશે ઓપ્શન સી.
પ્રશ્ન નંબર 200, ઋષભ યાદવે વર્લ્ડ ગેમ્સ 2025માં ભારતનો પ્રથમ વ્યક્તિગત મેડલ જીત્યો. ઋષભ યાદવે કઈ રમતમાં પોતાનો મેડલ જીત્યો? રોલર સ્કેટિંગ, તીરંદાજી, દોડ કે બિલિયર્ડ્સ? તો શેમાં કર્યો? તો કે તીરંદાજીમાં, એટલે જવાબ આવશે ઓપ્શન બી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.